બુકબર્ડ. સ્વાગત છે બુકબર્ડમાં. આજના સેશનની અંદર આપણે જૈન પછી બીજા નંબરનો મુદ્દો, જેને આપણે બૌદ્ધ ધર્મ કહીએ છીએ. શરૂઆતની અંદર જ તે આપણે આને ભારતના સંદર્ભે થયેલી એક ધાર્મિક ક્રાંતિ કહીને આવ્યા છીએ. તો એ ટોપિકનું આપણે એનાલિસિસ કરીએ. બૌદ્ધ ધર્મ, ક્યાંથી બૌદ્ધ ધર્મનો ઉદય થયો, બૌદ્ધ વિચારધારા શું છે, બૌદ્ધ ધર્મને આટલો બધો એક વિશાળ વિસ્તાર મળ્યો જે સમગ્ર પૂર્વીય એશિયા સુધી ફેલાયો. તો એના પાછળના જવાબદાર કારણો શું છે, એની સાથે જોડાયેલી પ્રમુખ શબ્દાવલીઓ કે મહાભિનિષ્કરણ કોને કહેવાશે, ધર્મ પ્રવર્તન ચક્ર કોને કહેવાશે, બુદ્ધ કોને કહેવાશે, બોધિ કોને કહેવાશે, આ દરેક બાબતોને આપણે સમજીએ, જેથી કરીને કમિશન દ્વારા જે કોઈ પ્રશ્ન અત્યાર સુધી જે કોઈ પ્રશ્ન પૂછેલા છે એનું પણ આપણે સમાધાન કરી શકીએ. અને આપણી ચર્ચાને એ રીતે આપણે ઢાળીએ કે આગામી સમયમાં જો કોઈ પ્રશ્ન બને તો આપણી આ ચર્ચામાંથી આગળ પાછળના, મતલબ કે આપણી ચર્ચાને નજીકના પ્રશ્નો બનવાની પૂરેપૂરી શક્યતા રહે, એવો આપણો પ્રયાસ છે. સમજીએ આપણે કે બૌદ્ધ ધર્મ. તો બૌદ્ધ ધર્મ જે એક એવી વિચારધારા કહેશું આપણે કે એનો ઉદય ભારતમાં થયો. મતલબ કે ભારત અને નેપાળની સરહદે ગૌતમ બુદ્ધનો જન્મ થયો. પણ સંજોગ અનુસાર યોગાનુયોગ ભારતના સ્થાનિક શાસકો દ્વારા એને એવો આશ્રય આપવામાં આવ્યો. સાથે સાથે બૌદ્ધ વિચારધારાની અંદર એટલી ચરમસીમા સુધીના તાર્કિક વલણો જોવા મળ્યા. એના પરિણામે આ બૌદ્ધ ધર્મ જે છે એ સમગ્ર એશિયા સુધી ફેલાય છે. પણ હાલના સમયમાં જો વાત કરીએ આપણે, તો આધુનિક ભારતની અંદર આ બૌદ્ધ ધર્મનું અસ્તિત્વ જે છે એ આપણને નહિવત જોવા મળે છે. તો આની પાછળના શું કારણ છે અને કેવા પ્રશ્નો આપણને પૂછી શકે છે, એ દરેક બાબત ઉપર આપણે જઈએ. તો સૌથી પહેલાં તો આપણું જે પૂરું પ્રકરણ છે એ પ્રકરણની એક રૂપરેખા આપણે સમજી લઈએ કે કઈ કઈ બાબત ઉપર આપણે ચર્ચા કરવી પડશે. જેમ કે સૌથી પહેલી વાત કરીએ આપણે, તો આપણે કહી શકીએ બૌદ્ધ ધર્મ જે છે એ બૌદ્ધ ધર્મ ફેલાવવાના કારણો શું છે. આને તમે બૌદ્ધ ધર્મ ફેલાવવાના કારણ કહો, અથવા તો બૌદ્ધ ધર્મની એ સમકાલીન લોકપ્રિયતા જે હતી એના કારણો શું હતા. આટલું આપણે સૌથી પહેલા સમજવું ખૂબ આવશ્યક બની જશે. એ સમજી લીધા બાદ બૌદ્ધ ધર્મ શું છે, એનું શિક્ષણ શું છે, એ શું કહેવા માંગે છે, એ સમજવું આપણે. તો સમજશું આપણે બૌદ્ધ ધર્મ સાથે પ્રમુખ શબ્દાવલીઓ. રેડી? મતલબ કે અમુક એવા શબ્દો કે જેનો કોઈ ગહેરો અર્થ થતો હોય, જેમ કે બોધિસત્વ. તો બોધિસત્વ એટલે આપણે આમ એવું કહી શકીએ કે પોતાને યોગ્ય માર્ગે વાળવું, અને એ સિવાય અન્ય જે કોઈ વ્યક્તિ ગેરમાર્ગે જઈ રહ્યો છે એ વ્યક્તિને પણ યોગ્ય માર્ગે વાળવો. મતલબ કે એને મુક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ. આ જે પ્રયાસ છે એને આપણે બોધિસત્વ કહી શકીએ. એનો ઊંડો અભ્યાસ પણ આપણે કરશું, પણ ઉદાહરણ તરીકે લઈ શકીએ આપણે કે પહેલાં આપણે બોધિસત્વ સમજવું પડશે. એના પછી બોધિ એટલે શું એ સમજવું પડશે. બુદ્ધ કોને કહેવાશે, એના પછી ધર્મ પ્રવર્તન ચક્ર આ કોને કહેવાશે, મહાપરિનિર્વાણ આ શબ્દ શું કહેવા માંગે છે, મહાભિનિષ્કરણ આ શબ્દ શું કહેવા માંગે છે. ઓકે, તો દરેક શબ્દના ઊંડા અર્થ સમજવા આવશ્યક છે, જેથી કરીને એને ગૌતમ બુદ્ધના જીવન સાથે આપણે જોડી શકીએ અને એને સમજી શકીએ. નેક્સ્ટ જો વાત કરીએ આપણે, તો કહેશું કે ગૌતમ બુદ્ધ જે છે એનો સામાન્ય પરિચય. રેડી? સામાન્ય પરિચય મતલબ કે એમનો જન્મ ક્યાં થયો, કયા વર્ષે જન્મ થયો, એને મહાવીર સ્વામીના સમકાલીન કેમ માનવામાં આવે છે. એ સિવાય એમની એમના જે માતા પિતા જે છે એ રાજાશાહીથી બિલોંગ કરે છે. ઓકે, તો એને સમજવું આવશ્યક બનશે. ત્યારબાદ કેમ ગૌતમે પોતે ગૃહ ત્યાગ કર્યો અને એ ગૃહ પરિસ્થિતિ હતી
એને આપણે સમજશું. એમનું એક બાળક પણ છે જેને આપણે કહીશું રાહુલ. ઓકે, તો એ બધી વાત એના સામાન્ય પરિચયની અંદર આવી જશે. સમય જતાં ગૃહ ત્યાગ કરશે. ગૃહ ત્યાગ કર્યા બાદ એ પોતે જ્ઞાન પ્રાપ્તિ માટે બેસશે. તો જેમ આપણે જૈન ધર્મની જ્ઞાન પ્રાપ્તિ સમજ્યા હતા એ મુજબ અહીંયા ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ, એમની જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન, જ્ઞાન પ્રાપ્તિ સાથે જોડાયેલી શબ્દાવલી, જ્ઞાન પ્રાપ્તિની પરિસ્થિતિ. ઓકે, સુધર્મના હાથની એમણે ખીર ખાધી હતી. આ વાત પણ તમે કદાચ સાંભળી હશે. ન સાંભળ્યું હોય તો આપણે એને સોલ્વ કરી આપશું. એ સોલ્વ થયા બાદ એમના દ્વારા અપાયેલા ઉપદેશ, બુદ્ધ ઉપદેશ, ત્યારબાદ બુદ્ધ સાહિત્ય, ત્યારબાદ બુદ્ધ બાંધકામ. ઓકે, મતલબ કે બૌદ્ધ ધર્મની એકદમ વિશાળકાય સ્વરૂપ જે છે એને આપણે સમજવાનો પ્રયાસ કરશું કે ભારતમાં તો બાંધકામ છે એનું, પણ ઇન્ડોનેશિયા તમે નામ સાંભળ્યું હોય, ઇન્ડોનેશિયાની અંદર પણ બોરોબુદ્દર સ્તૂપનું નિર્માણ થયેલું છે. ઓકે, તો આને આપણે સમજશું કે વાસ્તવિક રીતે આ શું છે. ઓકે, અને ત્યારબાદ જોઈએ આપણે તો જૈન ધર્મ. આપણે જૈન ધર્મના અમુક મુદ્દાને બાકી રાખ્યા છે, જેમ કે જૈન સાહિત્ય. ઓકે, તો એ જૈન સાહિત્ય અથવા તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, આ બંને વચ્ચે રહેલી સમાનતા અને બંને વચ્ચે રહેલી અસમાનતા, આને આપણે સમજવી આવશ્યક બનશે. ઓકે, કે બંને વચ્ચે શું, બંને વચ્ચે શેનું ડિફરન્ટ જોવા મળે છે, કેમ કે ત્યાંથી પણ પ્રશ્ન પૂછી શકે. અને ત્યારબાદ શૈવ ધર્મ જે છે એનું વર્ચસ્વ વધશે અને પરિણામે બૌદ્ધ ધર્મ જે છે એ બૌદ્ધ ધર્મનું પતન થશે. ઓકે, તો આપણે એના કારણ વગેરે શોધવા પડશે કે વાસ્તવિક રીતે કઈ પરિસ્થિતિ થઈ હશે કે બૌદ્ધ ધર્મનું પતન થઈ ગયું હશે. બંગાળની અંદર શૈવ વંશના સમર્થક જે વ્યક્તિ છે, ઓકે, એ વ્યક્તિએ બોધિ ગયા વૃક્ષ જે છે એને ઉખાડીને ફેંકી પણ દેવામાં આવ્યું હતું. રાઈટ, તો આ બધા આપણે બૌદ્ધ ધર્મના પતનના કારણોને સમજવાની વાત કરશું. તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા નંબરના કોન્સેપ્ટથી. ધીમે ધીમે આખો સાર જે છે એ તમને મળી જશે. જેમ કે સૌથી પહેલી વાત આપણે કરીએ કે બૌદ્ધ ધર્મ જે છે એના ઉદ્ભવના કારણો. હવે જો વૈદિક સભ્યતાની આપણે જો વાત કરીએ એના પછીની જે ધાર્મિક ક્રાંતિ છે, તો એ વૈદિક સભ્યતા સમકાલીન મહિલાઓને યોગ્ય સ્થાન ન મળવું, યજ્ઞને જ ધર્મ માનવો, કર્મકાંડો હતી, ટૂંકમાં એક સામાન્ય માણસ ન અનુસરી શકે એવી પરિસ્થિતિમાં ગૌતમ બુદ્ધ, ઓકે, જેને આપણે બાળ અવસ્થાથી જે તર્ક અને વિતર્ક જે છે એ સમય જતા એક ક્રાંતિ સ્વરૂપે સ્વીકારવામાં આવ્યા. એટલે સૌથી પહેલું તો આપણે એવું કહેશું કે વર્ણ એનો વિરોધ થાય છે બુદ્ધ દ્વારા, એટલે બૌદ્ધ ધર્મ ફેલાય છે. બીજા નંબરે મહિલાઓને સમર્થન અપાય છે એટલે બૌદ્ધ ધર્મ ફેલાય છે. કર્મકાંડની જે વિધિ છે એનાથી દૂર રહેવાની ભલામણ કરવામાં આવે છે એટલે બૌદ્ધ ધર્મ ફેલાય છે. અને અહિંસા અને શાંતિની વિચારધારાને ઓર પ્રમોટ કરવામાં આવે છે એટલે બૌદ્ધ ધર્મ જે છે એ ફેલાય છે. એટલે એના ફેલાવાના જે પ્રમુખ કારણો છે એ કારણોને જો આપણે લખીએ તો સૌથી પહેલા કહી શકીએ કે લોકભાષામાં ઉપદેશ આપ્યો. બૌદ્ધ ધર્મના જેટલા પણ સાહિત્ય લખાયા છે એ સાહિત્યની જો આપણે વાત કરીએ તો મિલિંદ પન્હો, દીપવંશ, મહાવંશ, ઓકે, એ સિવાય બુદ્ધ જાતક કથાઓ, આ બધા એના પ્રમુખ આપણે સાહિત્ય કહેશું. જેમ કે સૌથી પહેલું કહેશું આપણે ત્રિપિટક, ત્યારબાદ મિલિંદ પન્હો, દીપવંશ, મહાવંશ, અને એના પછી વાત કરીએ બૌદ્ધ જાતક કથાઓ. તો આ જેટલા પણ સાહિત્ય છે એ સાહિત્યની અંદર જે સ્થાનિક પબ્લિક સમજી શકે એ ભાષાની અંદર ઉપદેશ આપવાનો પ્રયાસ થયો. મતલબ કે પાલી ભાષાની અંદર આ ઉપદેશ અપાયો છે એટલે પબ્લિકે એને સરળતાથી સ્વીકારી લીધો. હવે જો આ સાહિત્યની વાત કરીએ તો ત્રિપિટક જે છે એ બુદ્ધ જ્ઞાન આપતી 3 ટોપલીઓ કહેવાય છે.
ઓકે, જેને આપણે સુત્ત પીટક, વિનય પીટક કે અભિધમ્ન પીટકના નામથી ઓળખીએ છીએ. ઓકે, તો ત્રિપીટક જે છે એ 3 ભાગે વિભાજિત છે. આપણે એના નામ લખી દઈએ. સુત્ત પીટક, આની ડિટેલમાં જશું આપણે. વિનય પીટક અને અભિધમ્ન પીટક. એના પછી વાત કરીએ આપણે તો કહેશું એક ગ્રીક શાસક છે, એ પણ પોતે બૌદ્ધ ધર્મ તરફ વળ્યા હતા. મતલબ જો કે સ્થાનિક શાસકોના ઉદાહરણના સંદર્ભે વાત કરીએ આપણે તો સમ્રાટ અશોક દ્વારા જૈન ધર્મના વિકલ્પ તરીકે બૌદ્ધ ધર્મને સ્વીકાર્યો અને પોતાની ધર્મ નીતિ જે છે એની અંદર પરિવર્તન લાવી દીધું. તો એની પાછળ જે જવાબદાર કારણ હતું એ આ બૌદ્ધ ધર્મના તત્વચિંતક વિચારો જ હતું. જેમ કે ધમ્મના માર્ગે વળવું. અશોકની પોતાની પ્રતિજ્ઞા પણ છે કે હવે મારે દિગ્વિજયી નથી બનવું, હવે મારે ધમ્મ વિજયી બનવું છે. હવે મારે તલવારની ધારે નથી લડવું, હવે મારે ધમ્મની ધારે લડવું છે. તો ભારતના આંતરિક શાસકે તો આ ધર્મને આશરો આપ્યો, જે આના ફેલાવા પાછળનું કારણ કહી શકીએ. પણ ગ્રીક શાસક જે છે જેને આપણે મિનેન્ડર કહીએ છીએ. ઓકે, અને એ મિનેન્ડર જે છે એ અને સાથે સાથે એક સાધ્વી જેને આપણે કહીશું નાગસેન, આ બંને વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદને આપણે મિલિંદ પન્હો નામના સાહિત્યથી ઓળખીએ છીએ. એના પછી જો વાત કરીએ તો દીપવંશ અને મહાવંશ આ શ્રીલંકાની અંદર બૌદ્ધ ધર્મના અસ્તિત્વ અને પ્રચાર ઉપર લખાયેલું સાહિત્ય છે. સાહિત્યનું નામ છે દીપવંશ, મહાવંશ. તો એને પણ આપણે યાદ રાખશું કે શ્રીલંકા સાથે એનો સંબંધ છે. અને બુદ્ધ જાતક કથાઓ, મતલબ કે બુદ્ધના જે સાહિત્ય છે, ઇવન બુદ્ધના જે ઉપદેશ છે, ઇવન બુદ્ધના જે બાંધકામ છે, એ બાંધકામની વિસ્તૃત લેખિત શૈલી જો જોવા મળતી હોય આપણને તો જાતક કથાઓના સ્વરૂપે. તો અહીંથી આપણે કહી શકીએ કે બૌદ્ધ ધર્મ જે છે એને ફેલાવા પાછળનું જો જવાબદાર કોઈ કારણ હોય તો પહેલા નંબરે કહી શકીએ આપણે લોકભાષામાં ઉપદેશ. જ્યારે વૈદિક સભ્યતા દરમિયાન ઉત્તર વૈદિક સમજો કે ઋગ્વેદિક સમજો, એ સમકાલીન જે ભાષા હતી એ ભાષા હતી સંસ્કૃત. ઓકે, તો સંસ્કૃતના સ્થાને પાલી ભાષા જે છે એને પ્રમોટ કરવામાં આવી હતી. હવે જો અહીંથી જૈન ધર્મની પણ આપણે વાત સમજીએ તો જૈન ધર્મની અંદર આ જે ભાષા જે છે સંસ્કૃતના સ્થાને પ્રાકૃત અથવા તો અર્ધમાગધી ભાષાને લેવામાં આવી હતી. એટલે આપણને બંને વચ્ચેનો ડિફરન્ટ પૂછે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચેનો ભાષાકીય તફાવત, તો જૈનોની અંદર આપણે શું લખશું? પ્રાકૃત ભાષા અથવા અર્ધમાગધી ભાષા. જ્યારે બૌદ્ધ ધર્મની અંદર આપણે લખશું પાલી ભાષા. ટૂંકમાં યાદ રાખશું કે બંને દ્વારા સંસ્કૃત ભાષાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પણ પતનના કારણોની જ્યારે વાત થાય ત્યારે આપણે એ પણ યાદ રાખશું કે અર્ધમાગધી, પ્રાકૃત અને પાલી ભાષાના સ્થાને ફરી સંસ્કૃત ભાષાનું વર્ચસ્વ વધ્યું હતું. ઓકે, આટલી વાત જે છે એને આપણે સરખી રીતે યાદ રાખી લઈએ. ત્યારબાદ સમજીએ માનવ માત્રની સમાનતા. હવે જો માનવ માત્રની અંદર સ્ત્રીઓની સાથે જે વૈદિક સભ્યતામાં ભેદભાવ થતો હતો, ઉતરતા દરજ્જાનું સ્થાન અપાતું હતું, એવું સ્થાન શૂદ્રોને પણ અપાતું હતું. શૂદ્રોની પરિસ્થિતિ બહુ દયનીય બની ગઈ હતી. ઓકે, તો સમાજની અંદર રહેલી જે અસમાનતા છે, કુરીતિઓ જે છે એને નિવારવાનું કામ કર્યું આ બૌદ્ધ ધર્મે, બૌદ્ધ વિચારધારાએ. એટલે સમય જતાં આખી યુનિટી જે છે, આખો એ સમકાલીન સમાજનો તબકો જે છે એ આકર્ષાઈ ગયો આ બૌદ્ધ વિચારધારા તરફ. એટલે અહીંથી આપણે કહેશું કે એમણે માત્ર 2 જ પ્રકારની અસમાનતા જે છે એનો ઉલ્લેખ કરેલો છે. એક કહેશું આપણે જડ અને એકને કહેશું આપણે ચેતન. જડ એટલે કહી શકશું આપણે નિર્જીવ, અને ચેતન એટલે કહેશું આપણે સજીવ. તો સમજો કે આટલા ઉચ્ચ વિચારો છે કે સમાજની અંદર કોઈ બ્રાહ્મણ છે, કોઈ ક્ષત્રિય છે, ઇવન કોઈ શૂદ્ર છે, કોઈ વૈશ્ય છે, આવા જે મતભેદ થશે, આવા જે આપણે જુદા જુદા પ્રકારો લાવશું, ઓકે, તો એનાથી પરિસ્થિતિ શું થશે? તો કે આપણો સમાજ જે છે નાના નાના ટુકડામાં વહેંચાઈ જશે. એમની અંદર પ્રતિસ્પર્ધાનો માહોલ થશે. રેડી? પરિણામે જે આપણા પૂરેપૂરા સમાજને એક ગેરમાર્ગે દોરવાની વાત થઈ રહી છે. એટલે આમણે એક ક્રાંતિ જેવું વલણ અપનાવ્યું. આ પણ આપણે યાદ રાખશું. પણ જો કોઈ સમાજ હોય
એ ગેરમાર્ગે જતો હોય, એની રક્ષાનું કાર્ય કર્યું હોય, તો એવા વ્યક્તિને આપણે ક્ષત્રિય કહી શકીએ. ઓકે, એટલે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંનેની સમાનતાની જો વાત કરીએ તો બંનેના જે સ્થાપક છે મહાવીર સ્વામી કે ઇવન આ ગૌતમ બુદ્ધ, ઓકે, એટલા તો બધા તીર્થંકરો, તમામ વ્યક્તિ જે છે એને ક્ષત્રિય આપણે કહેશું. ઓકે, કેમ કે સમાજની રક્ષા કરવાનું કામ એમણે કર્યું હતું. એના પછી બ્રાહ્મણ ગ્રંથ સામેનો અસંતોષ, આ પણ આપણે બૌદ્ધ ધર્મના ફેલાવાનું પ્રમુખ કારણ કહેશું. હવે જો વેદોની અંદર જે કોઈ કથાઓ લખી છે, ઓકે, એ કથા હિન્દુ ધર્મ અનુસાર એને અપૌરુષેય માનવામાં આવે છે, મતલબ કે કોઈ પુરુષ દ્વારા નથી લખી, ઈશ્વર દ્વારા લખાયેલી છે. ઓકે, તો અહીંયાથી બૌદ્ધ ધર્મ જે છે અને જૈન ધર્મ જે છે એ બંને એનો અસ્વીકાર કરે છે. ઓકે, બ્રાહ્મણ ગ્રંથોની જે વાતો છે એનો પણ અસ્વીકાર કરે છે, પણ આપણે ખાસ એ યાદ રાખશું કે એ જે ગ્રંથો છે એમાંથી ઉપનિષદની વાત જે છે એને સ્વીકારાઈ છે બૌદ્ધ અને જૈન બંને દ્વારા. ઓકે, તો અહીંયા ફેલાવા પાછળનું કારણ બ્રાહ્મણ ગ્રંથ જે છે એની અંદર લખેલું છે કે યજ્ઞમાં જે કોઈ વિધિ થાય એ જ ધર્મ, એનેથી વિરુદ્ધ જે કોઈ વલણ અપનાવવામાં આવે એ અધર્મ. રેડી? એટલે એ સમકાલીન યજ્ઞો જે છે એ બહુ અટપટા હતા, પશુઓની બલિ ચડાવવામાં આવતી, એમાં રાજસૂય યજ્ઞ વગેરે વાત કરીએ આપણે તો એ ખૂબ ખર્ચાળ પણ હતા. રાજાશાહીમાં હોય એ જ વ્યક્તિ એને કરી શકે. એટલે અહીંથી આપણે ટૂંકમાં યાદ રાખશું કે બ્રાહ્મણ ગ્રંથ સામેનો જે અસંતોષ હતો, ઓકે, એની અંદર બૌદ્ધ તત્વજ્ઞાને પોતાના વિચારો મૂકીને એ સમકાલીન સમાજને એક શાંતિ અને સંતોષ તરફ વાળવાનો પ્રયાસ કરેલો છે. નેક્સ્ટ વાત કરીએ તો ભગવાન બુદ્ધનું પોતાનું વ્યક્તિત્વ એક શાંતિનો સંદેશ આપતું વ્યક્તિત્વ આપણે કહી શકીએ, અને ભગવાન હંમેશા એની પ્રતિમા આપણે જોઈએ તો પણ શાંતિની એક અભિવ્યક્તિ થવી જોઈએ એવી પ્રતિમા હોવી જોઈએ. રેડી? તમે કોઈ પણ જગ્યાએ ભગવાન બુદ્ધની પ્રતિમા જોશો તો એક ધ્યાન અવસ્થાની અંદર એક મીઠું સ્મિત આપતી પ્રતિમા આપણને જોવા મળશે. રાઈટ? એટલે અહીંથી એક શાંતિનો સિમ્બોલ પણ જોવા મળે છે. અને સાથે સાથે જો વાત કરીએ આપણે તો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ વચ્ચેના જે પ્રમુખ તફાવતની વાત આપણે કરીએ તો બુદ્ધનું જે કોઈ વ્યક્તિત્વ જે છે ને એ મધ્યમ માર્ગી વ્યક્તિત્વ છે. મતલબ કે બહુ કઠોર પરિશ્રમ કે બહુ કઠોર તપસ્યા કે બહુ કઠોર અનુસરણની વાત એમાં થઈ નથી. એટલે જૈન કરતાં બૌદ્ધ ધર્મ જે છે એ સમકાલીન વધુ ફેલાવા પાછળનું જવાબદાર કારણ આપણે કહી શકીએ કે બુદ્ધનું વ્યક્તિત્વ. ઓકે, એક મધ્યમ માર્ગી વ્યક્તિત્વ જોવા મળે છે આપણને. હવે સમજીએ આપણે કે આ જે બૌદ્ધ ધર્મ જે છે એનો પ્રસાર થયો એના પાછળના જવાબદાર કારણ શું હતા. અત્યાર સુધી આપણે એ જોયું કે બૌદ્ધ ધર્મ જે છે એ ચરમસીમા ઉપર પહોંચવા પાછળ પાયાના તફાવત શું હતું, મતલબ પાયાનું કારણ શું હતું. હવે જોઈએ તો જો સૌથી પહેલું આકર્ષક અને પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વ, મતલબ કે એમની જે વાત થાય, જે રજૂઆત થાય, લેંગ્વેજના અનુસાર કહીએ કે એમના પ્રેઝન્ટેશન અનુસાર જોઈએ તો કોઈ પણ વ્યક્તિ એને સ્વીકારી શકતો સરળતાથી, એને અનુસરી પણ શકતો હતો. ઓકે, અહીંયા વૈદિક ધર્મની વાત કરીએ આપણે કે જૈન ધર્મની વાત કરીએ, બંનેના વચ્ચેનો કોન્સેપ્ટ એમની પાસે છે. જો વૈદિક ધર્મની અંદર માત્ર ને માત્ર કર્મકાંડોને અનુસરવાની વાત કરી છે, મહાવીર સ્વામી દ્વારા કઠોર પરિશ્રમને અનુસરવાની વાત કરી, અને બંને દ્વારા જે પુનઃજન્મની માન્યતા છે એને સ્વીકારાઈ છે. પણ એમાં પણ એક મતભેદ છે. ગૌતમ બુદ્ધનું કહેવું એમ છે કે પુનઃજન્મ અથવા તો મુક્તિ જે છે એ આ જ ધર્મની અંદર આપણને મળી શકે એમ છે, પણ એના આધીન આપણે કર્મ કરવા આવશ્યક છે એ મુજબના. જ્યારે મહાવીર સ્વામીનું કહેવું શું છે કે પુનઃજન્મની માન્યતા તો છે, આપણને મોક્ષ મળે પણ ખરો, ઓકે, પણ આ જન્મને ત્યાગ કર્યા પછી. ઓકે, એટલે બંનેની વિચારધારામાં મતભેદ જોવા મળે છે. એમાં આમનું વ્યક્તિત્વ જે છે એ આકર્ષક વ્યક્તિત્વ અને એમના મંતવ્ય પણ એકદમ આકર્ષક આપણે જોઈ શકીએ છીએ. એના પછી જો વાત કરીએ અન્ય ડિફરન્ટ તો કહેશું રાજકીય સંરક્ષણ. આપણે વાત કરી સમ્રાટ અશોકની, એ સિવાય વાત કરીએ રાજા કનિષ્કની. ઓકે, તો ભારતના મહાન શાસકો જે થયા, ઉદાહરણ તરીકે વાત કરીએ સમ્રાટ અશોક, આણે બૌદ્ધ ધર્મને અનુસરીને બહુ લાંબા ગાળાનું શાસન કર્યું. જો મૌર્ય સામ્રાજ્યની અંદર સૌથી લાંબુ શાસન જો કોઈનું હોય તો એ કહેશું આપણે સમ્રાટ અશોકનું. એની નીતિઓ જે છે એ પણ આપણે સમજી શકીએ.
ત્યારબાદ વાત કરીએ તો કહેશું કુષાણ વંશ, અને કુષાણ વંશની અંદર કહેશું કનિષ્ક. ઓકે, તો કનિષ્ક જે છે એણે પણ બુદ્ધના મહાયાન સંપ્રદાયને ટેકો આપ્યો છે અને એને અનુસરવાની વાત એણે કરેલી છે. એટલે આપણે કહેશું કે સંરક્ષણ. ત્યારબાદ બૌદ્ધ સંઘનું યોગદાન. સંઘ જે છે, જે બોધિસત્વ કરીએ છીએ કે બૌદ્ધ સંઘની જે વાત કરીએ છીએ, એમાં બૌદ્ધ સંઘની અંદર બાળકોને પણ સ્થાન અપાયું છે, મહિલાઓને પણ સ્થાન અપાયું છે. એટલે એ સમકાલીન સમાજની અંદર જે શકીએ તફાવતની વાત, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે મહિલાઓ સાથેના દુર્વ્યવહારની વાત, એ બૌદ્ધ સંઘની અંદર નિવારવામાં આવેલું છે. એટલે બૌદ્ધ સંઘનું જે યોગદાન જે છે એ જ આપણે કહેશું કે બૌદ્ધ ધર્મના પ્રસારનું મહત્વનું કારણ બની શક્યું છે. એના પછી એ સમકાલીન શાહુકારો અને શાસકો દ્વારા ઉદાર હાથે દાન કરવામાં આવેલું છે. મતલબ આપણે કહીએ કે જેટલા પણ સ્તૂપોના નિર્માણ થયા એમાં ઉદાહરણ તરીકે જોઈએ સાંચીનો સ્તૂપ, તો અશોકના સમકાલીન બન્યો, અશોકે એના પર ખર્ચો કર્યો. એના પછી વાત કરીએ જ્યાં ગૌતમ બુદ્ધનું, જેને આપણે નેપાળની તળેટીમાં આવેલું લુંબિની વન કહી, ત્યાં રૂમ્મનદેઈ નામનો શિલાલેખ અથવા તો રૂમ્મનદેઈ સ્તંભનું નિર્માણ જે છે એ અશોકે કરાયું છે. એના પછી વાત કરીએ મથુરા શૈલીની અંદર બુદ્ધની મૂર્તિઓના નિર્માણ જે છે એ કુષાણ વંશે એટલે કે કનિષ્કે કરાયું છે. શૈલેન્દ્ર શાસકોએ બોરોબુદુરનો સ્તૂપ જે છે એ જાવા કે ઇન્ડોનેશિયામાં નિર્માણ કરાયું. એટલે એ સમકાલીન શાસકો અને શાહુકાર દ્વારા થયેલું રોકાણ જે છે એ પણ બૌદ્ધ ધર્મ પાછળનું પ્રસારનું પ્રમુખ કારણ આપણે કહી શકીએ. એના પછી ભાષાનો પ્રયોગ, આને તો આપણે ખાસ યાદ રાખશું જ તે. ઓકે, કે પાલી ભાષા સંસ્કૃત ભાષાના વૈકલ્પિક ભાષા તરીકે સ્વીકારવામાં આવી. ઓકે, અને બૌદ્ધ ધર્મની સરળતા, જે આપણે વાત કરી કે જૈન ધર્મની અંદર કઠોર પરિશ્રમની વાત થઈ છે. ઓકે, એ સિવાય વૈદિક ધર્મની અંદર યજ્ઞોની વાત થઈ છે. પણ અહીંયા બુદ્ધની અંદર મધ્યમ માર્ગી વિચારધારાને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત થઈ છે. એ બૌદ્ધ ધર્મના પ્રસાર અને ફેલાવાનું પ્રમુખ કારણ આપણે. હવે સમજીએ આપણે કે બુદ્ધ સાથે જોડાયેલી શબ્દાવલીઓ. શબ્દો આ બૌદ્ધ ધર્મની અંદર આપણે યાદ રાખવા આવશ્યક છે. જેમ કે નંબર આપણે વાત કરીએ તો કે બીજા નંબરે કહેશું આપણે બોધિ શબ્દ છે. એ સિવાય વાત કરીએ આપણે તો કહેશું બોધિ ગયા. આ શબ્દ સમજવો જરૂરી છે. એના પછી વાત કરીએ આપણે તો કહેશું મહાવિનિષ્કરણ. ત્યારબાદ વાત કરીએ તો કહેશું ધર્મ પ્રવર્તન ચક્ર. રેડી, આ બધા પ્રમુખ શબ્દો આપણે કહેશું બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા. ઓકે, એક એક કરીને આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. જેમાં સૌથી પહેલું કહેશું આપણે બુદ્ધ. જેમ જૈન ધર્મની અંદર આપણે કેવલિન, કેવલ્યા, જીન, જીતેન્દ્રિય આવા શબ્દોને સમજ્યા હતા, એ જ રીતે અહીંયા બુદ્ધમાં પણ એને સમજવાનો પ્રયાસ આપણે કરીએ. ઓકે, આ સિવાય પણ બીજા ઘણા બધા શબ્દો આવશે. જેમ જેમ કોન્સેપ્ટ આપણો આગળ વધશે એમ એ શબ્દો એમાં ઉમેરાતા જશે. સૌથી પહેલા સમજીએ આપણે બુદ્ધ શબ્દ જે છે એ જ્ઞાની માટે વપરાયેલો છે. હવે અહીંયા એક વસ્તુ સમજવાનો પ્રયાસ કરશું આપણે. જેમ વેદ શબ્દનો અર્થ આપણે સમજ્યા હતા કે વેદ એટલે શું, તો કે જ્ઞાન. રેડી, એ જ રીતે બુદ્ધ શબ્દ જે છે એ આપણે કહેશું જ્ઞાન પ્રાપ્તિ પછીની પરિસ્થિતિનો શબ્દ છે. ઓકે, તો બુદ્ધ કો એને બોધિ કો. ઓકે, મતલબ કે યોગ્ય માર્ગે વાળવા વાળું વલણ જે છે એને આપણે બુદ્ધ કહી શકીએ. એના પછી નેક્સ્ટ નંબર, જ્યારે ગૌતમ બુદ્ધ પોતે ગૃહસ્થ જીવનમાં જોડાયેલા હતા, એના વિશે જુદી જુદી વાર્તાઓ પણ તમે સાંભળી હશે. ન સાંભળી હોય તો થોડું ઘણો કોન્સેપ્ટ હું પણ કહી દઉં કે એ જ્યારે પોતે ગૃહસ્થ જીવન સાથે જોડાયેલા હતા ત્યારે એ બાળપણથી જ તે એક સાધુ દ્વારા, કૌડિન્ય નામના સાધુ, અહીંથી આપણે એક સ્ટોરી પણ કહીએ તમને. કૌડિન્ય, કોઈ જગ્યાએ એને બ્રાહ્મણ લખ્યું હશે, કોઈ જગ્યાએ એને સાધુ લખ્યું હશે.
કૌંડિન્ય નામના સાધુ જે છે એમણે જ્યારે આ ગૌતમ બુદ્ધનો જન્મ થયો એટલે ગૌતમ બુદ્ધના જે પિતા છે એમને એક ભવિષ્યવાણી બાકી હતી કે આ બાળક મોટું થઈને બે પરિસ્થિતિમાં પ્રવેશવાની શક્યતા છે. એક તો કે એ વ્યક્તિ બહુ પ્રભાવશાળી શાસક બનશે અને બીજું કે એ વ્યક્તિ વૈરાગી અથવા તો ધર્મનો પ્રચારક બનશે. હવે આ બંને પરિસ્થિતિમાં જો આપણે વાત કરીએ ગૌતમ બુદ્ધના બાળપણની, તો બાળપણથી તે એ વ્યક્તિ પોતે એક વૈરાગ્યની પરિસ્થિતિ તરફ ઢળતા હતા. એમના પિતાને એવી બીક હતી કે જો પરિસ્થિતિ અનુસાર આ વ્યક્તિ ગૃહ ત્યાગ કરશે તો પછી રાજાશાહીનો વારસદાર કોણ? તો આવી પરિસ્થિતિ ન આવે એ હેતુથી એમના લગ્ન કરાવી દેવામાં આવ્યા, મતલબ કે એમને લગ્ન ગ્રંથિમાં રાખવામાં આવ્યા. એને બને એટલી વધુમાં વધુ સુખ સાહેબીનો અનુભવ કરાવવામાં આવ્યો, પણ છતાં પણ જે લેખ લખાયો છે, ભવિષ્યમાં જે થવાનું છે એને કોઈ બદલી શકે નહીં. ઓકે, એટલે એક સમય એવો આવ્યો કે એ પોતે વિવાહિત ગ્રંથિમાં હોવા છતાં પણ, એમના બાળક હોવા છતાં પણ એ વ્યક્તિ ગૃહ ત્યાગ કરશે અને સત્યના શોધમાં એ જશે, જ્ઞાન પ્રાપ્તિ તરફ એ વળશે. બહુ લાંબો એવો સમય લાગે છે જ્ઞાન પ્રાપ્તિ માટે પણ અહીંથી આપણે સમજવાનું શું છે કે કોની ભવિષ્યવાણી ભાખવામાં આવી હતી કે જેના અનુસાર એ પોતે મહાવિનિષ્કરણ તરફ અનુસર્યા. ઓકે, તો મહાવિનિષ્કરણ એટલે આપણે શું કહેશું? ગૌતમ બુદ્ધ દ્વારા કરાયેલો ગૃહ ત્યાગ અથવા તો સાંસારિક ત્યાગ. સાંસારિક અથવા તો ગૃહ ત્યાગ, એના માટે વપરાયેલો આ શબ્દ છે. કોના કહેવાથી? કૌંડિન્યના કહેવાથી. ત્યારબાદ સમજીએ કે એ ગૃહ ત્યાગ કર્યા બાદ એમણે બિહારની અંદર નિરંજના નદીના કિનારે પીપળના વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ માટેની જગ્યા ગ્રહણ કરી. આમ તો જ્ઞાન પ્રાપ્તિ માટે એમને ગુરુ આલાર કાલામના સંપર્કમાં પણ આવવું પડ્યું. એમને પોતે એણે ગુરુનું સ્થાન પણ આપ્યું. આપણે યાદ રાખશું ગૌતમ બુદ્ધના જે ગુરુ છે એનું નામ કહેશું આપણે આલાર કાલામ. ઓકે, પણ એ સિવાય પણ એમને જ્ઞાન પ્રાપ્તિ માટે ઘણા બધા સંઘર્ષ કરવા માંડ્યા. પરિણામે નિરંજના નદી, પીપળનું વૃક્ષ, ઓકે, બિહારની અંદર એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. હવે જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ એ પોતે બોધિ બન્યા, મતલબ કે બુદ્ધ બન્યા. અને એ જે વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ એ વૃક્ષને આપણે બોધિ ગયા કહીએ છીએ, કેમ કે બિહારની અંદર ગયા નામના સ્થાને એ આવેલું છે. હવે જ્ઞાન પ્રાપ્તિ બાદ એમણે સૌથી પહેલો જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ જે છે એ ધર્મ પ્રવર્તન ચક્રના નામથી ઓળખાય છે. ઓકે, અને સમય જતાં એક પરિસ્થિતિ ગૌતમ બુદ્ધ પોતે મુક્તિના માર્ગે વળશે. મતલબ આપણે કહેશું કે ગૌતમ બુદ્ધનું નિધન અથવા તો મહાપરિનિર્વાણ, મતલબ ગૌતમ બુદ્ધ પોતે આ સંસારનો ત્યાગ કરશે. એ પરિસ્થિતિને મહાપરિનિર્વાણ આપણે કહીએ છીએ. અને બુદ્ધ સાથે જોડાયેલા જે કોઈ બાંધકામો છે એ બાંધકામને આપણે ચૈત્ય પણ કહી શકીએ, ગુફા પણ કહી શકીએ અને વિહાર પણ કહી શકીએ. ઓકે, તો એની સાથે જોડાયેલા શબ્દો જેમ કે સ્તૂપ, ચૈત્ય અને વિહાર, આ સમજો. એક એક કરીને સમજીએ આપણે. ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલા અવશેષો, મતલબ કે એમના વાળ, દાંત, અસ્થિ. ઓકે, આને પવિત્ર માનીને એના ઉપર જે અંડાકાર બાંધકામ થતું એ અંડાકાર બાંધકામને આપણે કહેશું સ્તૂપ. પણ અહીંયા આપણે એ પણ યાદ રાખશું કે ગૌતમ બુદ્ધના અસ્થિ ઉપર તો આ નિર્માણ થયેલા જ છે. કુલ 10 સ્તૂપો બનેલા છે જુદા જુદા અવશેષ અનુસાર. પણ બુદ્ધને અનુસરનાર જે કોઈ અનુયાયીઓ હતા એમના પણ સ્તૂપોના નિર્માણ થયેલા છે. એટલે આપણે યાદ રાખશું બૌદ્ધ ધર્મની અંદર જ્યારે મહાપરિનિર્વાણની પરિસ્થિતિ થઈ જાય ત્યારે ગૌતમ બુદ્ધ તથા એના અનુયાયીઓ પર જે અંડાકાર બાંધકામ થતું એને આપણે કહેશું સ્તૂપ. ત્યારબાદ જ્ઞાન પ્રાપ્તિ માટે કોઈ જગ્યાએ ગુફામાં કે એકાંત સ્થાને બેસવામાં આવે એટલે જ્ઞાન પ્રાપ્તિ મેળવવાની જે પૂરી પરિસ્થિતિનું સ્થાન છે એ સ્થાન કોઈ પર્વતની અંદર આપણને ગુફા સ્વરૂપે જોવા મળે, જેમ કે અજંતા ઇલોરાની ગુફા. તો એવું જ કહેવાય છે કે બૌદ્ધ સાધુઓ દ્વારા જ્યારે માનસિક શાંતિની શોધમાં નીકળ્યા હતા એ દરમિયાન એ અજંતા ઇલોરાની ગુફાની અંદર એમણે ચિત્રો વગેરે દોરેલા છે. ઓકે, તો એક
ગુફા ચિત્ર માટે પણ જાણીતું છે, પણ યાદ રાખશું આપણે કે જ્યાં ધ્યાન અવસ્થા કે જ્ઞાન પ્રાપ્તિ માટે બેસાય એ જગ્યાને કહેવાશે ચૈત્ય. અને એ સિવાય જોઈએ વિહાર શબ્દ જે છે એ કહેશું આપણે ગૌતમ બુદ્ધ અને બુદ્ધના અનુયાયીઓ અથવા તો બૌદ્ધ ધર્મના વર્ચસ્વ વાળું જે સ્થાન છે જ્યાં સૌથી વધુ બુદ્ધ સાધ્વીઓની અવર જવર હોય એવા સ્થાનને કહેવાય છે વિહાર. આપણે એ પણ યાદ રાખશું કે ભારતની અંદર સૌથી વધુ બૌદ્ધ સાધ્વીઓ અને બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ જે છે એ બિહાર નામના રાજ્યમાં જોવા મળતું, એટલે એ એક સમયે વિહાર તરીકે ઓળખાતું, પણ સમય અને સંજોગ અનુસાર અપભ્રંશ થઈને એ સ્થાનને આપણે હાલમાં બિહાર કહીએ છીએ. ઓકે, તો વિહાર શબ્દનો શાબ્દિક અર્થ શું કહેશું આપણે કે બુદ્ધ સાધ્વીની વધુ અવર જવર વાળું સ્થાન જે છે એને કહેશું આપણે વિહાર. તો અહીંથી આપણે પાયાનો તફાવત હાલ સમજ્યો કે બધા શબ્દોનો અર્થ શું રહેલો છે. ઓકે, સમય જતાં હજી આગળના કોન્સેપ્ટની અંદર આ શબ્દોને આપણે ડિટેલથી પણ સમજાવવાનો પ્રયાસ કરશું. અત્યારે તમે આટલા શબ્દ નોંધ કરી લો કે બુદ્ધ કોને કહેવાય, બોધિ ગયા કોને કહેવાય, મહાવિનિષ્કરણ, મહાપરિનિર્વાણ, ધર્મ પ્રવર્તન ચક્ર. ઓકે, એ સિવાય સ્તૂપ કોને કહેવાય, ચૈત્ય કોને કહેવાય, વિહાર કોને કહેવાય. આ દરેક બાબતો જે છે એ આપણને એમસીક્યુના કોન્સેપ્ટમાં તો પૂછાશે, પણ બૌદ્ધ તત્વજ્ઞાન અથવા બોધિસત્વ વિશે જ્યારે લખવું હશે ત્યારે પણ આ બધા શબ્દોનો પ્રયોગ કરવો પડશે. આપણે એવું નહીં લખીએ કે ગૌતમ બુદ્ધનું નિધન થયું, આપણે એવું લખશું ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણની પરિસ્થિતિ. આ શબ્દ લખવું એ વધુ યોગ્ય કહેવાશે. ઓકે, તો અહીંથી આપણે આગળ જઈએ તો જો બે શબ્દ આપણે યાદ રાખવાના છે અગત્યના, જેમાં બુદ્ધ એટલે કહેશું કાં તો જ્ઞાની અથવા તો જાગૃત, અને બોધિ એટલે કહેશું જ્ઞાનનો પ્રકાશ. ઓકે, એટલે તે જે પૂર્વી એશિયાની અંદર બૌદ્ધ ધર્મનો વિકાસ જોવા મળ્યો, એટલે આપણે એશિયા જે છે એને લાઇટ ઓફ એશિયા કહીએ છીએ. રેડી, લાઇટ જે છે એ શબ્દ શાના માટે વપરાયો છે? પ્રકાશના સંદર્ભે. ઓકે, અથવા તો બોધિ એશિયા કે જ્ઞાનનો પ્રકાશ આખા એશિયાની અંદર અને ખાસ કરીને પૂર્વી એશિયાના દેશોની અંદર. ઓકે, જેમાં આપણે નામ લખવું હોય તો લખી શકીએ જાપાન, કોરિયા, ઇન્ડોનેશિયા, એ સિવાય મ્યાનમાર, થાઈલેન્ડ અને પૂર્વ ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ આપણને આ બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હાલના સમયમાં પણ જોવા મળે છે. રાઈટ, આટલી વાત યાદ રાખશું આપણે. હવે જો આપણે સમજીએ આગળનો મુદ્દો, એ કહેશું ગૌતમ બુદ્ધનો સામાન્ય પરિચય. ઓકે, મતલબ કે એનો જન્મ ક્યાં થયો, એના માતા કોણ હતા, પિતા કોણ હતા, એ યાદ રાખશું આપણે. તો જન્મના સંદર્ભે એક ફેક્ટ આપણે અગત્યનું યાદ રાખવાનું થાય છે, એ કહેશું કે કપિલવસ્તુ જે લુંબિનીની નજીક આવેલું છે. આમ જો વાત કરીએ આપણે તો ભારત અને નેપાળની સરહદ કહેશું આપણે, પણ લખતી વખતે આપણે યાદ રાખશું કે નેપાળની અંદર આવેલું કપિલવસ્તુ, જેને આપણે લુંબિનીની નજીકનું લોકેશન કહીએ છીએ. ઓકે, ત્યાં વૈશાખ પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધ જે છે એનો જન્મ થયો. પણ જન્મતાની સાથે જ ત્યાં આપણે એને ગૌતમ બુદ્ધ નથી કહેવાનું, એ પણ યાદ આપણે રાખશું. શું કહેવાનું એ સમજાવું છું, પણ યાદ રાખો કે આ જગ્યાનો એક ફેક્ટ છે કે આ જગ્યા પર અશોક દ્વારા એક શિલાલેખ બનાવાયો છે, અને એ શિલાલેખ જે છે એને કહેશું આપણે રોમનદેઈ શિલાલેખ. રેડી, કેમ કે પોતે પણ બૌદ્ધ ધર્મને અનુસરે છે, તો એ અનુસાર એણે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો એ જગ્યાએ શિલાલેખ બનાવેલો છે. તો જન્મની સાથે રાખી લેશું. ત્યારબાદ જુઓ કે આ જે જન્મ જે છે એને વાસ્તવ બોર્ડર પણ કહેશું આપણે. ઈસવીસન આ ડેટ જે લઈ જશું. ઓકે, એના પિતા જે છે એ પોતે શાસક હતા, મતલબ જો કે રાજા હતા, અને રાજાને આપણે કહેશું શાક્ય વંશના. ઓકે, એના અનુસાર જ તે ગૌતમ બુદ્ધ જે છે એના ઉપનામની જો આપણે સૂચિ બનાવીએ તો સૌથી પહેલું કહેશું આપણે સિદ્ધાર્થ, એના પછી શાક્ય મુનિ, એના પછી તથાગત. રેડી, અને ત્યારબાદ
ગૌતમ. આવા એમના નામ પણ આપણને જોવા મળે છે. આપણે એક એક નામનો અર્થ ધીમે ધીમે સમજતા જશું. કે તો રાજા જે છે શુદ્ધોધન, એમની પત્નીનું નામ જો કહીએ તો કહેશું મહારાણી મહામાયા. ઓકે, મતલબ કે આ ગૌતમ બુદ્ધને જન્મ આપનારી માતાનું નામ કહેશું આપણે. આ ગૌતમ બુદ્ધને જન્મ આપનારી જે માતા છે એને જ તે સ્વપ્ન આવ્યું હતું, અને સ્વપ્નની અંદર એ જ હતું કે એક સ્વર્ગની અંદરથી હાથી ઉતરી આવ્યો અને એ એમના ગર્ભની જમણી બાજુએ સમાઈ ગયો. ઓકે, મતલબ કે એક સ્વપ્ન એવું આવ્યું કે ગર્ભ ધારણ કર્યું અને સમય જતાં એમાંથી તે બાળક થયું. એટલે અહીં ડિફરન્ટ એ યાદ રાખવાનું કે જન્મ આપનારી માતા જે છે એને કહેશું મહામાયા, અને પાલક માતા જે છે એ એમના માસી હતા પોતે. ઓકે, જેને આપણે ગૌતમ બુદ્ધની પાલક માતા અથવા તો મહાપ્રજાપતિ કહેશું. તો શુદ્ધોધન અને મહામાયા આ બંનેનું જે બાળક થયું એ બાળકને જ આપણે કહેશું ગૌતમ. ઓકે, અને એ ગૌતમના જે વિવાહ થયા, મતલબ કે ગૌતમની જે પત્ની થઈ એ કહેશું આપણે રાજકુમારી યશોધરા. રાજકુમારી યશોધરા અને ગૌતમ આ બંનેની જે વૈવાહિક પરિસ્થિતિ થઈ, સમય જતાં એમાંથી પણ એક બાળક થશે અને એ બાળકને નામ આપશું આપણે રાહુલ. ઓકે, ગૌતમ બુદ્ધના બાળકનું નામ કહેશું આપણે રાહુલ. અને એ ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશની વાત કરીએ, એમના ગુરુની વાત કરીએ, એના ઘોડાની વાત કરીએ, કે સારથીની વાત કરીએ, કે એના ઉપનામની વાત કરીએ, આ ડિટેલને હવે સમજીએ આપણે થોડી વધારે વિગતવારથી. જેમ કે આપણે વાત કરી કે રાજકુમારી યશોધરા અને ગૌતમ પિતાની એક સિદ્ધિ હતી જીવનની, એ સિદ્ધિના અનુસાર એને સિદ્ધાર્થ નામ પણ આપણે આપશું. તો આપણે યાદ રાખશું કે મહાવીર સ્વામીનું બાળપણનું નામ જે છે એ વર્ધમાન હતું, જ્યારે અહીંયા ગૌતમ બુદ્ધના બાળ નામ જે છે એ સિદ્ધાર્થ કહેશું આપણે. પિતાના જીવનની એક સિદ્ધિ કહેશું આપણે. ઓકે, પિતા એને બહુ રિસ્પેક્ટેબલ દરજ્જો આપેલો છે વ્યક્તિને, પણ છતાં પણ ગૃહ ત્યાગ થાય છે. કોના કહેવાથી? કૌંડિન્ય ઋષિના કહેવાથી. ઓકે, તો સિદ્ધાર્થ અને યશોધરા બંનેના વિવાહ કરાવી દેવામાં આવ્યા. પણ કૌંડિન્યની ભવિષ્યવાણી હતી કે આ બાળક મોટું થઈને ગૃહ ત્યાગ કરશે અથવા તો ધર્મ પ્રવર્તન ચક્ર તરફ આકર્ષાશે, મતલબ કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરશે. તો એવું સમજીએ આપણે કે બંનેના વિવાહ થઈ ગયા. મહેલની અંદર એક ખુશીનો માહોલ ઊભો થયો. વિવાહ થયા બાદ બંનેને એકાંતની અંદર એટલી બધી સુખ સાહેબીનો અનુભવ કરાવવાનો પ્રયાસ થયો કે વ્યક્તિ ક્યારેય ગૃહ ત્યાગ ના કરે. પણ એની અંદર બાળપણથી તે વૈરાગ્યની ભાવના હતી. એટલે આપણે એવું કહીએ કે જ્યારે એ બંને વ્યક્તિ બહાર ફરવા જતા હશે, કે આ એક સ્ટોરીના કોન્સેપ્ટથી આપણે સમજાવીએ છીએ, તો જ્યારે બહાર ફરવા જતા હશે ત્યારે સૌથી પહેલાં તો ગૌતમ બુદ્ધ જે છે એક શબયાત્રાને જોશે. હવે શબયાત્રાને જોશે ત્યારે વૈરાગ્યની ભાવના જે છે એ ઓર ખીલી ઉઠશે. એ કહેશે કે કોઈ પણ રાજાશાહીનો માહોલ હોય કે જીવનનો કોઈ પણ તબક્કો હોય, એક સમય તો એવો આવવાનો જ છે કે આ પૂરેપૂરું સ્થાન જે છે એને છોડીને આપણે જતું રહેવું પડશે. અને શબયાત્રાની પાછળ રોતા હોય એવા એના સગા સંબંધીઓ પણ જોયા. તો એણે આ દુઃખની ભાવના જે છે એને પોતાને અનુભવી કે કોઈ પણ પરિસ્થિતિ થાય, આપણા લીધે અન્યને દુઃખ મળવાનું છે. ઓકે, તો આ એના જીવનનો પહેલો તબક્કો એણે જોયો, જ્યાંથી એની વૈરાગ્યની ભાવના જે છે એ ઓર ચમકી. બીજા નંબરે થોડા દિવસ પછી એણે એક બીમાર વ્યક્તિને જોયો. એટલે ફરીથી એની વૈરાગ્યની ભાવના જે છે જાગી કે કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તેવો રાજા હોય કે ગમે તેવો શાસક હોય કે ગમે તેવો સુખ સાહેબીમાં રહેતો વ્યક્તિ હોય, એક વખત તો મૃત્યુ તરફ એ દોરાશે જ તે. અને એ મૃત્યુ તરફ દોરાશે ત્યારે બીમારીનો ભોગ બનશે. તો પછી શા માટે હાલના સમયમાં આપણે સત્કર્મ ના કરવા જોઈએ અને સત્યની શોધમાં શા માટે ના જવું જોઈએ? તો આવી રીતે જુદા જુદા પ્રસંગોની જો આપણે વાત કરીએ તો એક દંતકથા જેવી વાત થઈ જાય છે, પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ મહત્વનું નથી. આપણે હાલ સમજશું કે આ તમામ પરિસ્થિતિને ગૌતમ બુદ્ધે જોઈ, સિદ્ધાર્થ નામના વ્યક્તિએ જોઈ, એટલે હવે એક સમય એવો આવ્યો કે પોતે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય લઈ લેશે. હવે ગૃહ ત્યાગ જે કર્યો એને આપણે આગળ શબ્દની અંદર જોઈને આવ્યા કે મહાભિનિષ્કરણ. ઓકે, પણ પરિસ્થિતિ એ છે કે એક નાનું એવું બાળક થઈ ગયું છે. હવે એને વૈરાગી બનવું હતું, ગૃહ ત્યાગ કરવો હતું, એમાં વચ્ચે બાળક થઈ ગયું એટલે એ પોતે બંધનમાં બંધાયા. જો જૈનની અંદર આપણે સમજીને આવ્યા કે બંધનોથી મુક્ત, જેને આપણે નિગ્રંથ કીધું. ઓકે, પણ અહીંયા એક નવો અડચણ આવ્યું અને એ નવો અડચણ છે એને ગૌતમ બુદ્ધ પોતે
નવું બંધન અથવા તો નવો રાહુ તરીકે ઓળખે છે, એટલે બાળકનું નામ બને છે રાહુલ. ગૌતમ બુદ્ધના બાળકનું નામ છે. અહીંયા આપણે એ પણ યાદ રાખશું, મહાવીર સ્વામીના ઘરે પણ દીકરી થઈ હતી, એનું નામ હતું પ્રિયદર્શના. જો બંનેની કમ્પેર કરાવતો તમને આનું સોલ્યુશન આપું છું, જેથી કરીને આવા કોઈ પણ તુલનાત્મક પ્રશ્ન પૂછાય તો પણ તમે એને સોલ્વ કરી શકો. પછી એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિની શોધમાં નીકળી જાય છે ગૃહ ત્યાગ કરીને, અને આ ગૃહ ત્યાગ કરીને ફરી એક વખત પોતાના મૂળ ઘરે પણ આવે છે. અને એ જે ચિત્ર છે એ આપણને અજંતા ઇલોરાની ગુફામાં એ ચિત્રની અભિવ્યક્તિ થતી જોવા મળે છે કે એક વિશાળકાય કદવાળો વ્યક્તિ ઊભો છે અને સામે એક નાનું બાળક અને એક મહિલા જે છે એ જમીન પર બેઠા છે. આવું ચિત્ર દોરેલું છે. એટલે ચિત્ર હંમેશા મનની ઉર્મિઓનું અભિવ્યક્તિ આપતી કળા કહેશું આપણે. એટલે ત્યાંથી ચિત્રમાં એવો મેસેજ છે કે ગૃહ ત્યાગ કર્યા પછી જ્ઞાન પ્રાપ્તિ થઈને એ વ્યક્તિ બહુ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા થઈ ગયા જ્ઞાન પ્રાપ્તિ બાદ. ઓકે, અને એમના એ વ્યક્તિત્વ આગળ એમની પત્ની અને એમનું બાળક જે છે એ બહુ નાની પરિસ્થિતિમાં જોવા મળે, મતલબ કે સાંસારિક જીવનમાં જોડાયેલ છે અને આ વ્યક્તિ દિવ્યતાવાળા બની ગયા છે. રાઈટ. હવે એમણે જે જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલો જે ઉપદેશ આપ્યો, આ ઉપદેશને આપણે ધર્મ પ્રવર્તન ચક્રના નામથી ઓળખીએ છીએ. અને એમના જે ગુરુ હતા, જેણે એમને આપણે કહેશું કે ધ્યાન ધરવાની 7 ભૂમિકા શીખવી હતી, એ ગુરુનું નામ કહેશું આપણે આલાર કાલામ. આ ગૌતમ બુદ્ધના ગુરુ કહેશું આપણે. ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ પણ યાદ રાખશું આપણે, કેમ કે આપણને અવારનવાર કમિશન આવી રીતે જુદા જુદા પ્રશ્નો પૂછે છે. જેમ કે અકબરનો જે પ્રિય હાથી હતો એનું નામ હતું હવા. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ, સ્વામિનારાયણ ભગવાનની જે ઘોડી હતું એનું નામ હતું માણકી. એના પછી સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે હાથીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો એનું નામ હતું શ્રીકરણ. ઓકે, તો મહારાણા પ્રતાપ જે છે એમના ઘોડાનું નામ હતું ચેતક. તો એ રીતે પણ આપણને અહીંયા ગૌતમ બુદ્ધના જે ઘોડાનું નામ છે એ યાદ રાખવું આવશ્યક છે. કંથક કહેશું આપણે. એમનો જે રથ ચલાવતો વ્યક્તિ હતો, જેને સારથી કહીએ આપણે, એનું નામ હતું ચન્ના. અને એ સિવાય ગૌતમ બુદ્ધના અન્ય નામની વાત કરીએ તો જો ગૌતમ પણ કહેવાય છે શા અનુસાર, તો કહેશું આપણે ગોત્ર કુળની અંદર એનો જન્મ થયો એટલે એને ગૌતમ કહેવાય છે. એ સિવાય બુદ્ધ, તો કે પોતે જ્ઞાની બન્યા એટલે એને ગૌતમ બુદ્ધ કહેવાય છે, કે ગોત્ર કુળનો વ્યક્તિ જ્ઞાની બન્યો. સિદ્ધાર્થ શબ્દ જે છે એના પિતાની જીવનની એક અલૌકિક સિદ્ધિ કહેશું આપણે. ઓકે, પિતા બહુ ખુશ થાય છે, ઘરે બાળકનો જન્મ થાય છે. તો તથાગત કહેશું આપણે, તો સામાન્ય જે કોઈ એનું સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યનો એને ત્યાગ કર્યો, એણે એકદમ ઇગ્નોર કરવાની વાત કરી એટલે એને તથાગત પણ કહેશું. પણ શાક્ય કુળની અંદર એ વ્યક્તિ જન્મ્યા અને એણે જ્ઞાનનો પ્રકાશ આપ્યો સમગ્ર વિશ્વની અંદર એક ક્ષત્રિય વ્યક્તિ તરીકે, એટલે એને શાક્ય સિંહ પણ કહેવાય છે અને શાક્ય મુનિ પણ એના માટે શબ્દ વપરાયેલો છે. તો આ પૂરી વાત જે છે એ કહેશું આપણે થઈ કહેવાશે ગૌતમ બુદ્ધના જીવન સાથે જોડાયેલી સામાન્ય બાબતો. તો આટલી બાબત જે છે એને આપણે બૌદ્ધ ધર્મના પાયાના સ્વરૂપે યાદ રાખવી આવશ્યક છે. ત્યારબાદ જોઈએ આપણે તો કહેશું ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી અન્ય રસપ્રદ બાબતો જેની આપણે આમ તો ચર્ચા કરીને આવ્યા જ છીએ. જેમ કે ગૌતમ બુદ્ધનો જન્મ જે છે એ શાક્ય કુળની અંદર એક ક્ષત્રિય પરિવારની અંદર થયો હતો. ઓકે, આજે આપણે વાત કરી કે તમે જાણો છો વૈશાખ પૂર્ણિમાનો દિવસ જે છે એના અનુસાર જ તે આ દિવસને આપણે બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો એને બુદ્ધ પૂર્ણિમા લખી દઈશું આપણે. એના પછી નેક્સ્ટ નંબર જો વાત કરીએ તો શરૂઆતનો સમય જે શાહીની અંદર જ તે વીત્યો છે, મતલબ કે રાજાને ત્યાંનો જન્મ થયો છે એટલે રાજાશાહીનો અનુભવ તો એને થયો. રાજાની એક સુખ સાહ્ય બી એક રાજકુંવર તરીકે એણે અનુભવી. એટલે પ્રાથમિક જે જીવન જે છે એનું એ કહેશું આપણે એક જ આનંદ પ્રમોદવાળું જીવન હતું. પણ આપણે સમજીએ કે કૌંડિન્ય નામના ઋષિ દ્વારા જે ભવિષ્યવાણી આપવામાં આવી હતી, ઓકે, કે આ વ્યક્તિ મોટો થઈને વૈરાગી બનશે, એ પરિસ્થિતિ ન ઉપજે એના માટે એને યશોધરા નામની એક રાજકુંવરી સાથે એના વિવાહ કરાવી દેવામાં આવ્યા હતા. આને પણ આપણે જોયું. પણ વિવાહ બાદ 29 મતલબ કે જે પરિસ્થિતિ જોઈ કે એક વૃદ્ધાવસ્થા જોયું, એક વ્યાધિ અવસ્થા જોઈ, એક મૃત્યુ જોયું. ઓકે, મતલબ કે શબ યાત્રા જોઈ. આ દરેક પરિસ્થિતિની અંદર એક ગૃહ સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ નીકળ્યો. એણે જોયો તો એના મુખ ઉપર એને તેજનો અનુભવ થયો. મતલબ કે એ વ્યક્તિ થોડો
સુખી હોય એવું લાગ્યું, એના ચહેરા ઉપર થોડી ચમક લાગી. ઓકે, આમ તો આપણે જોઈએ તો જુદી જુદી સ્ટોરીમાં તમે સાંભળેલી જ વાત છે. ઓકે, તો એ જોઈને એ પોતે પણ ગૃહ ત્યાગ તરફ આકર્ષાયા. એટલે કહેશું આપણે કે જે ભવિષ્યવાણી હતી એ સાચી પડી. એથી એમણે માનવજાતને આ દુઃખોમાંથી છોડાવવાનો ઉપાય શોધ્યો. ઓકે, અને 29 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો. હવે સંસારનો ત્યાગ કરતા હવે તરત જ તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી, તરત જ તે પોતે બુદ્ધ બની ગયા નથી. ઓકે, જ્ઞાન પ્રાપ્તિ માટે પણ એમણે જુદા જુદા પરિસ્થિતિમાંથી પસાર થવાની વાત કરી છે. જેમ કે આપણને બૌદ્ધ સાહિત્યમાં પણ એમની આ પરિસ્થિતિનું વિશ્લેષણ જોવા મળે છે. અહીં આપણે યાદ રાખશું કે બુદ્ધનો આ જે ગૃહ ત્યાગનો પ્રસંગ જે છે એને મહાવિનિષ્કર્મણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો કહેશું આપણે કે સૌ પ્રથમ એણે એના ગુરુ તરીકે ગુરુ આલાર કાલામને સ્થાન આપ્યું. એમના આશ્રયમાં એણે સ્થાન લીધો. એમણે એને જ્ઞાન પ્રાપ્તિના જુદા જુદા સપ્તભંગી માર્ગ અપનાવવાની ભલામણ કરી. પણ એ પોતે ગૃહ ત્યાગમાંથી આ જ્ઞાનીનો જે માર્ગ છે એમાં સરળતાથી પ્રવેશી ના શક્યા. મતલબ કે ઘણી બધી એમની સાથે પરિસ્થિતિ ગંભીર જોવા મળી. એમના પર પથ્થરમારો પણ થાય છે. એકદમ ફાટેલા તૂટેલા વસ્ત્રોની અંદર પણ એમનું પોતાનું સાહિત્યની અંદર ચિતાર જોવા મળે છે. ઓકે, એટલે ત્યારબાદ રામપુત્ર રુદ્રક નામના ઋષિને આશ્રમે પણ એ પોતે ગયા. ત્યાં પણ એમને કોઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ નહીં. એટલે પોતે હવે એક ગંભીર વસવસો એની અંદર છે કે જ્ઞાન પ્રાપ્તિ કઈ રીતે મેળવવી. પ્રજાનું પણ ડિસ્ટર્બન્સનો અનુભવ એને થાય છે, જેમ આપણે મહાવીર સ્વામીના ઉદાહરણમાં જોઈને આવ્યા એ રીતે. પરિણામે કહેશું 6 વર્ષની તપસ્યા બાદ 35 વર્ષની ઉંમરે એમણે 49મો કન્ટિન્યુનો જે દિવસ હતો એ દિવસે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. મતલબ કે સતત 49 દિવસ સુધી ધ્યાન અવસ્થામાં બેઠા પછી જઈને એને નિરંજના નદી અથવા તો ફાલ્ગુ નદી જેને આપણે કહીએ, ઓકે, એ નદીના કિનારે એમને ગયા નામના સ્થળે પીપળના વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ. એટલે આ જગ્યા જે છે એને બોધિ ગયા અથવા તો જ્ઞાનનો પ્રકાશ કહેવાય છે, કે જ્યાંથી ગૌતમ પોતે જ્ઞાની બન્યા. આપણે એ પણ યાદ રાખશું કે બંગાળના જે ગોંડ વંશના શાસકો જે છે એ આ બોધિ વૃક્ષને ઉખાડીને ફેંકાઈ પણ દેશે. ઓકે, જે બૌદ્ધ ધર્મના પતનનું એક કારણ આપણે કહેશું. હાલ જો કે આ પૂરેપૂરી પરિસ્થિતિને આપણે સમજ્યા. હવે બુદ્ધના પરિચયના સંદર્ભે આપણે લખવું હોય તો કહી શકીએ કે ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ બાદ પોતાનો જે ઉપદેશ આપ્યો સૌથી પહેલો, ઓકે, એ સારનાથમાં આપ્યો. આ યાદ રાખશું આપણે. સૌથી વધુ ઉપદેશો જે છે એ સારનાથના સંદર્ભે આપવાની શરૂઆત થઈ છે, પહેલા નંબરના ઉપદેશથી. ઓકે, હવે ધીમે ધીમે એમના ઉદ્દેશો જે છે એ શ્રાવસ્તી છે, એ સિવાય ઋષિ પતન છે, એવા બધા સ્થાને ઉપદેશો એના જશે. આ ઉપદેશો જે છે એ ધર્મ પ્રવર્તન ચક્રના નામથી ઓળખાશે. હવે ઉપદેશોની અંદર પણ જે આપણે વાત કરીએ કે અષ્ટાંગી માર્ગની હમણાં ભલામણ કરી છે. જેમ જૈન ધર્મની અંદર જૈન રત્નત્રયી આપણે જોયા, ત્રિરત્ન, એવી રીતે અહીંયા અષ્ટાંગી માર્ગ આપેલા છે. એટલે આપણે એને પણ સમજવા આવશ્યક છે. એ સિવાય જો તો ઉપદેશો જે છે એ લોકો સહેલાઈથી સમજી શકે એના માટે એમણે પાલી ભાષામાં આપ્યા. એના પછી વાત કરીએ તો ધર્મ અંગેના 4 સિદ્ધાંતો જણાયા, જેને 4 આર્ય સત્ય આપણે કહીએ છીએ. એટલે જો અહીંયા એક તો આપણે યાદ રાખશું આર્ય સત્ય. એના પછી નેક્સ્ટ નંબર વાત યાદ રાખશું એ કહેશું આપણે અષ્ટાંગી માર્ગ. ઓકે, અને ત્યારબાદ જો યાદ રાખીએ તો કહેશું આપણે ત્રિપિટક. ઓકે, આની અંદર આપણને બૌદ્ધ સાહિત્ય જે છે અને બૌદ્ધ ઉપદેશ જે છે એ સમાયેલું જોવા મળે છે, કે 4 આર્ય સત્ય, અષ્ટાંગી માર્ગ અને ત્રિપિટક. તો આપણે આને સમજવું આવશ્યક છે. ઓકે, જો આ આર્ય સત્યના જે માર્ગો છે એને અષ્ટ આર્ય સત્યાંગ માર્ગના નામથી પણ ઓળખવામાં આવે છે. મતલબ કે એનું એ બીજું નામ છે. આર્ય શબ્દ જે છે એનો અર્થ આપણે શરૂઆતમાં સમજીને આવ્યા છીએ, શ્રેષ્ઠ અથવા તો યોગ્ય. ઓકે, અથવા એની કક્ષાએ બીજું કંઈ ન હોય એને આર્ય કહી શકીએ આપણે. તો જો નિર્વાણ એ બુદ્ધનું ધર્મ પ્રવર્તનનું પરમ લક્ષ્ય છે. મતલબ કે નિર્વાણ પ્રાપ્તિ જે છે એ જ અંતિમ લક્ષ્ય કીધેલું છે. ઓકે, નિર્વાણનો અર્થ શું કીધેલો છે તો કે જીવન અને મરણના ચક્રમાંથી મુક્ત થવું, જેને આપણે મોક્ષ પ્રાપ્તિ કહી શકીએ. આ એ બૌદ્ધ ધર્મનો અંતિમ લક્ષ્ય માનવામાં આવે છે. હવે જો શા માટે બૌદ્ધ ધર્મની તરફ આકર્ષણ થયું તો ક્રિયાકાંડો જે છે એ નથી જોવા મળતા. યજ્ઞ કહી દો કે ક્રિયાકાંડો કહી દઈએ એ નથી.
કોઈ પણ પ્રકારના બ્રાહ્મણ કે પુરોહિતની જરૂર પણ નથી પડતી. ઓકે, અને કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ થતો નથી. ઓકે, એના પરિણામના ભાગરૂપે સરળ ભાષામાં ઉપદેશ મળી રહે છે. એથી બૌદ્ધ ધર્મ જે છે એને ખૂબ વધારો મળે છે. એટલે આ શરૂઆતનો તબક્કો કહીએ છીએ. શરૂઆતની અંદર કઈ રીતે બૌદ્ધ ધર્મ ફેલાયો, તો આ જવાબદાર કારણ કહેશું. પહેલું, પુરોહિતની કોઈ જરૂર નથી. બીજું, યજ્ઞ કે ક્રિયાકાંડ કરવાની કોઈ આવશ્યકતા નથી. અને ત્રીજા નંબરે કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ થતો નથી ધર્મને અનુસરવા માટે. ઓકે, એના પછી કહેશું કે કોઈ પણ પ્રકારના મતભેદ પણ નથી. ઓકે, ભેદભાવ જેને કહીએ આપણે એવું કંઈ નથી. અને આ પરિસ્થિતિના અનુસાર જ લોકો ધર્મ તરફ આકર્ષાય કે બૌદ્ધ ધર્મ તરફ આકર્ષાય. આ એના પાયાના ખ્યાલો છે જે આપણે સમજવા આવશ્યક છે. આટલી વાત ખબર હશે તો આગળ એની ડિટેલ આપણે સમજી શકશું. હવે આપણે સમજશું કે ગૌતમ બુદ્ધના જે શિષ્ય છે એમનો જે વાર્તાલાપ છે અને એ વાર્તાલાપમાંથી જે સાહિત્યની રચના થઈ. સાહિત્ય આપણે શરૂઆતમાં જ જોયું કે ત્રિપિટક પણ કહેવાય છે, મિલિંદ પન્હો પણ કહેવાય છે, દીપવંશ, મહાવંશ પણ કહેવાય છે, રાઈટ, બૌદ્ધ જાતક કથાઓ પણ કહેવાય છે. પણ સૌથી અગત્યનું જે સાહિત્ય છે એ સાહિત્યને આપણે કહેશું ત્રિપિટક. અને એ ત્રિપિટકમાં સૌથી અગત્યનું જો વાત કરીએ આપણે તો 3 ટોપલીનો સમૂહ આવું પણ કહેવાય છે ત્રિપિટકોને. જેમાં અભિધમ્ન પિટક, સુત્ત પિટક, વિનય પિટક, આવા 3 ભાગના આપણને સાહિત્ય જોવા મળે છે. એટલે આ જે બૌદ્ધ સાહિત્ય થયું એ બૌદ્ધ સાહિત્યની અંદર સમય જતાં મતભેદ થાય છે. અને એ મતભેદ જે છે એ બૌદ્ધ ધર્મની જે સંગીતિઓ ભરાય છે એ સંગીતિમાં વિભાજન થવા માટે જવાબદાર કારણ બને છે. જેમ કે જૈન સંગીતિમાં આપણે જોયું કે દિગંબર કે શ્વેતંબર નામના તફાવતો થઈ ગયા. એવી રીતે આ જે સાહિત્ય હતા એ સાહિત્યને અનુસરવા માટે, એ અનુસરણની પરિસ્થિતિ માટે જે સંગીતિઓ ભરાઈ, જે મતભેદો થયા, એ મતભેદે બૌદ્ધ ધર્મની અંદર જુદા જુદા સંપ્રદાયનું વિભાજન કરી દીધું. હીનયાન, મહાયાન, વ્રજયાન, આવા બધા સ્વરૂપે આવ્યા. એટલે અહીંથી આપણે સમજશું કે ત્રિપિટક જે છે એ 3 ટોપલીઓ અથવા તો 3 સાહિત્ય કહી શકીએ આપણે. ઓકે, જેમાં સૌથી પહેલા આપણે કહી શકીએ સુત્ત પિટક, એના પછી વિનય પિટક, ઓકે, અને ત્યારબાદ કહેશું આપણે અભિધમ્મ પિટક. તો આ જુદા જુદા સાહિત્ય છે. હવે આ સાહિત્યની અંદર બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો આપેલા છે, બૌદ્ધ ધર્મને અનુસરવાની પરિસ્થિતિ આપેલી છે. બૌદ્ધ ધર્મના અન્ય ભાગ એટલે કે વ્રજયાનના જે જાદુ, મંત્ર, ટોણા વગેરે જે કહીએ આપણે એનું સંકલન આમાં છે. હવે કોને અનુસરવું, કોને ન અનુસરવું, બુદ્ધને એક વ્યક્તિ માનવા, બુદ્ધને ભગવાન માનવા, બુદ્ધની પ્રતિમા જે છે એની પૂજા કરવી કે ના કરવી, પુનઃજન્મની અંદર માન્યતા રાખવી કે ના રાખવી, આ બુદ્ધ નહીં હોય પછી એના અનુયાયીઓ વચ્ચે આ બાબતે મતભેદો ઊભા થશે. અને એ મતભેદોનું સમાધાન કરવા માટે બૌદ્ધ સંગીતિઓનું આયોજન થશે. હવે બૌદ્ધ સંગીતિ એટલે કહેશું આપણે બૌદ્ધ ધર્મના જુદા જુદા અનુયાયીઓ દ્વારા થયેલું એક સંમેલન કે એક સભા. આ સંગીતિઓ જે છે પ્રમુખ 4 ભરાય છે. આપણે 4-4નું સ્થાન યાદ રાખવાનું છે, એના અધ્યક્ષ યાદ રાખવાના છે અને એનો સમયગાળો અને સાથે સાથે એમાં કઈ કઈ બાબતો થઈ, આ દરેક વસ્તુ આપણે યાદ રાખવાની, જેથી કરીને આપણે પ્રશ્ન પૂછે કે મહાયાન અને હીનયાન સંપ્રદાયનું વિભાજન કઈ સંગીતિથી થયું, હીનયાન અને મહાયાનના વિભાજન સમકાલીન કયા શાસકનું સામ્રાજ્ય જોવા મળે છે, એ શાસકે કયા સંપ્રદાયને ટેકો આપ્યો. આવા જે કોઈ પ્રશ્નો આવે એ આપણને અહીંયાથી સંગીતિમાંથી ખ્યાલ આવી જાય કે બૌદ્ધ સંગીતિનો જે પ્રશ્ન પૂછાય તો જો 4 આવી રીતે સંગીતિ ભરાઈ જાય. એમાં જો હું તમને સૌથી પહેલા એક અગત્યની વાત કહી દઉં કે 4 સંગીતિને આપણે જો ક્રમ અનુસાર ગોઠવીએ તો 4થા નંબરની સંગીતિ જે છે એ સૌથી અગત્યની સંગીતિ બની જાય છે. ઓકે, જેને આપણે કનિષ્ક કે કુષાણ વંશના સમકાલીન ભરાયેલી સંગીતિ કહી શકીએ. વસુમિત્ર જે છે એના અધ્યક્ષ હતા એ સંગીતિના. અને શું થયું હતું એ સમજો. કેમ અગત્યની કીધી તો કે હીનયાન અને મહાયાન એમ 2 સંપ્રદાયો છૂટા પડ્યા. એટલે આપણે યાદ રાખશું કે બૌદ્ધ ધર્મના 2 ભાગ થયા, જેને આપણે હીનયાન કે મહાયાન કહીએ. એ કયા શાસકના સમકાલીન થયા તો કનિષ્કના સમયમાં. અને એ કનિષ્કે મહાયાન સંપ્રદાયને ટેકો આપેલો છે. અને એ કનિષ્કના સમયમાં જ તે મથુરા શૈલી
નો વિકાસ થયેલો છે અને બુદ્ધની પ્રતિમા પણ મથુરા શૈલીમાં સૌથી પહેલી બનાવવામાં આવી હતી. તો આપણે ચારે સંગીતીને સમજવાનો પ્રયાસ કરીએ. જો સૌથી પહેલી સંગીતી જે છે એ ઈસવીસન પૂર્વે 483માં ભરાઈ, અને આ ઈસવીસન પૂર્વે 483માં ભરાઈ એનું મૂળ કામ શું હતું? તો કે જે સાહિત્ય સૂત પિટક અને વિનય પિટક જે છે એની રચના થઈ છે, ઓકે, એના જે ઉપદેશો છે એનું સંકલન કરવાનું. મતલબ કે સૂત પિટક વિનય પિટકની રચના આની અંદર થાય છે અને બુદ્ધ ઉપદેશોનું સંકલન કરવાનું. મતલબ કે ગૌતમ બુદ્ધ દ્વારા અપાયેલા જે કોઈ ઉપદેશો છે એ ઉપદેશોને ક્રમ અનુસાર અને પરિસ્થિતિ અનુસાર ઢાળવાનો પ્રયાસ થયો, અને એ ઢાળવાના પ્રયાસના ભાગરૂપે એને સાહિત્યમાં ઢળાયું. આ પહેલી સંગીતીની વિશેષતા. તો રાજગૃહિની અંદર આ સંગીતીનું આયોજન થયું. એ સમકાલીન ભારતમાં શાસક જે છે એનું નામ હતું અને અધ્યક્ષ આપણે મહાકશ્યપ. તો અહીંથી યાદ રાખશું આપણે કે સૌ પ્રથમ જે બુદ્ધ સંગીતી ભરાઈ એ ઈસવીસન પૂર્વે 483માં ભરાઈ. એ સમકાલીન અજાતશત્રુ શાસક ઉપર હતા અને મહાકશ્યપ જે છે એના અધ્યક્ષ હતા, અને એમાં સૂત પિટક અને વિનય પિટકના જે સાહિત્ય છે એનું સંકલન કરવામાં આવ્યું અને બુદ્ધ ઉપદેશના જે કોઈ વિચારધારા છે એને એક લેખિત સ્વરૂપ બાજુ ઢળાયું. આ પહેલી સાહિત્ય સંગીતીનું કાર્ય. એના પછી બીજા નંબરની સંગીતી જે છે એને સમજીએ આપણે તો કહેશું કે વૈશાલીમાં ભરાયું, અને એને ખાસ આ રીતે યાદ રાખશું કે નિર્વાણના 100 વર્ષ બાદ, મતલબ કે બુદ્ધના નિર્વાણના 100 વર્ષ બાદ આ જે સંગીતી બનાવી એની અંદર શું થયું? તો કે બુદ્ધ સમાજની અંદર જે કોઈ અશિસ્ત હતી, ઓકે, મતલબ કે એકદમ મુલાયમ પથારી ન વાપરવી, સોનાનો ત્યાગ કરવો, સ્ત્રીઓનો ત્યાગ કરવો, અને સાથે સાથે નૃત્ય અને ગાનનો પણ ત્યાગ કરવો, આવી બધી જે ડિસિપ્લિન હતી, જે ઉપદેશો હતા, એ ઉપદેશો ઉપર કડક અમલ કરવાનો પ્રયાસ આ સંગીતીમાં થયેલો છે, ઓકે. અને એના પણ સ્થારવાદી અને મહાસંધિક નામના 2 પંથ એમાંથી છૂટા પડ્યા. હવે સમાજમાં અશિસ્તના વિરુદ્ધના કડકના પગલાં જે છે ને એમાં આપણે યાદ રાખશું કે નૃત્ય જે છે એનો વિરોધ, સોનાનો વિરોધ, રેડી, એના પછી સ્ત્રીનો વિરોધ, મતલબ કે જે ચીજ વસ્તુના કારણે ક્લેશ ઊભો થાય છે, હિંસા વગેરે થવાની શક્યતા રહેલી છે, એ બધી વસ્તુનો ત્યાગ કરવાનો જે અષ્ટ માર્ગ કહીએ આપણે, અથવા તો 8 શીલો કહીએ, એમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. બીજી સંગીતી જે છે એમાં શાસકનું નામ કહેશો આપણે કાલાશોક, તમે એને કાકવર્ણ તરીકે પણ લખી શકો, અને સર્વકામિની જે છે એ સમકાલીન અધ્યક્ષ હતા. હવે જો ત્યાર પછીની જે સંગીતી છે એમાં બૌદ્ધ તત્વજ્ઞાન, જેને આપણે બોધિસત્વ કહીએ, એના વિશે ચર્ચા કરવામાં આવી હતી. તો બોધિસત્વ અંગે ચર્ચા કઈ સંગીતીમાં થઈ? તો જવાબ આપશું આપણે ત્રીજા નંબરની સંગીતી. અને આ વખતે જે શાસક હતા એ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખશું આપણે, સમ્રાટ અશોક. તો અશોકના સમકાલીન મોગલીપુત્તિસ્ય જે છે એ અધ્યક્ષ હતા. તો મોગલીપુત્તિસ્ય બૌદ્ધ સંગીતીના અધ્યક્ષ, એ સમકાલીન શાસક કહેશું સમ્રાટ અશોક. તો અશોકના સમયમાં બૌદ્ધ સંગીતી પૈકી ત્રીજા નંબરની સંગીતીનું આયોજન થયું હતું, અને એ સંગીતીની અંદર અભિધમ્ન પિટક જે છે એની રચના કરવામાં આવી, અને આ જે પંથ પડ્યા હતા જે બીજી સંગીતીની અંદર, ઓકે, જેને આપણે અહીંયા કહીએ છીએ બીજી સંગીતીના જે પંથ પડ્યા હતા, આ પંથનું અહીંયા સમાધાન કરવામાં આવ્યું. મતલબ કે જે સ્થારવાદી અથવા મહાસધિક નામના જે પંથ પડ્યા હતા એ પંથનું સમાધાન કઈ સંગીતીમાં થયું? તો ત્રીજીમાં. પંથ પડ્યા હતા ક્યારે? તો કે બીજીમાં, ઓકે, આ યાદ રાખશું. અને ચોથા નંબરે ઘર્ષણ અને વાદ વિવાદ જે છે એ વધી જશે જો અહીંયા ઉપદેશોનું સંકલન થયું, અહીંયા અશિસ્તના જે પગલાં હતા એની વાત થઈ, અહીંયા બૌદ્ધ તત્વજ્ઞાન ઉપર એનાલિસિસ થયું. તો અહીં સમજી શકીએ કે વિવાદ જે છે એ વધી જશે, અને વિવાદ વધશે તો બૌદ્ધ ધર્મ જે છે એ 2 ભાગમાં વહેંચાઈ જશે, જેને આપણે હીનયાન કે મહાયાન કહેશું. તો અહીંથી આપણે એ યાદ રાખવાનો પ્રયાસ કરશું કે જ્યારે પણ કોઈ સમાજને લગતી, કોઈ ધર્મને લગતું કોઈ મોટો મેળાવડો કે સંમેલન ભરાય તો એમાં સમર્થનની વિચારધારા પણ જોવા મળે, વિરોધની વિચારધારા પણ જોવા મળે, પણ વિરોધ થશે તો એમાં ફાંટા પડવાની શક્યતા રહેલી છે. હવે જો આ જે બૌદ્ધ ધર્મનું વિભાજન થયું એ વિભાજન સમય જતાં કઈ કઈ વિચારધારાને ગ્રહણ કરી લેશે, ઓકે, મતલબ કે હીનયાન કોને કહેવું, મહાયાન કોને કહેવું, ઓકે, કોને હીનયાન કહી શકીએ, હીનયાનના લક્ષણ શું, મહાયાનના લક્ષણ શું, એ સિવાય એક વ્રજયાન પણ થાય છે, એના શું લક્ષણ છે એ આપણને કમિશન
પૂછી શકે. સૌથી પહેલું કહેશું આપણે કે આ જે વિભાજન થયું એ રાજા કનિષ્ક જેમ કે કુષાણના સમયમાં થયું. અને એ પણ યાદ રાખશું કે કુષાણ જે છે અથવા કનિષ્ક જે છે એણે મહાયાન સંપ્રદાયને ટેકો આપ્યો અને એના સમયની અંદર મથુરા શૈલી જે છે, મથુરા શૈલી આનો વિકાસ થાય છે. રેડી? તમે ગાંધાર શૈલી પણ નામ સાંભળ્યું હશે. તો ધીમે ધીમે બુદ્ધની પ્રતિમા બનવાની પણ શરૂઆત થઈ જાય છે. તો હવે સમજીએ આપણે કે મહાયાન કોને કહેવાય, હીનયાન કોને કહેવાય. ઓકે, એક એક કરીને સમજીએ આપણે. તો મહાયાન જે છે આનો શાબ્દિક અર્થ આપણે જોઈએ તો મહા શબ્દ જે શાના માટે વપરાયેલો છે, મહા એટલે કહેશું મોટું, ઓકે, અને યાન એટલે કહેશું આપણે વાહન. તો શબ્દ છૂટો પાડીએ એનું, મહા એટલે કહેશું મોટું અને યાન જે છે એટલે કહેશું આપણે વાહન અથવા તો એ તરફ વળવાનો ઢાળ. તો મહાયાન જે છે એ થોડી બ્રોડ વિચારધારા રાખે. એ શું કહે છે કે માત્ર બુદ્ધની અંદર જ વિશ્વાસ રાખવો. ઓકે, બુદ્ધના જે ઉપદેશો જે છે એને આપણે અનુસરશું, એની કરતાં બુદ્ધને જ અનુસરી લઈએ તો એના ઉપદેશને અનુસરી લેવા કહેવાશે. ઓકે, જ્યારે અહીં શું કહેવાય છે કે બુદ્ધને નરેશ્વર માનવામાં આવે છે. કે બંને વચ્ચેનો આ પહેલો તફાવત આપણને જોવા મળે છે. હજી જોજો, બુદ્ધની આરાધના મૂર્તિ સ્વરૂપે કરવાની વાત થઈ. હવે અહીંયા જ્યારે નરેશ્વર માનવામાં આવે છે, મતલબ કે એને ઈશ્વર નથી મનાતો, માત્ર એના ઉપદેશોને જ માનવામાં આવે છે, તો પછી એની મૂર્તિ વગેરે તો એ નહીં બનાવે. ઓકે, તો અહીં સમજશું આપણે કે બુદ્ધની શિક્ષા અને બુદ્ધના નૈતિક મૂલ્યો જે છે એને વધુ પ્રાધાન્ય અપાશે. અહીંયા સંપૂર્ણપણે બુદ્ધને પ્રાધાન્ય અપાય છે, બુદ્ધની પ્રતિમા વગેરે બનાવાય છે. ઓકે, અને થોડો બ્રોડ કોન્સેપ્ટ જેમાં આપણે ધૂપ કહીએ, દીપ કહીએ, ગુગળ કહીએ, આરતી કહીએ, આ દરેક વસ્તુને એ સમર્થન આપે. સંગીત વગેરેને પણ એ સમર્થન જોવા મળે છે. જ્યારે આપણે સંગીતીમાં જોયું તો મ્યુઝિક વગેરેને સમર્થન મળતું નહોતું. ઓકે, અથવા એનો ત્યાગ કરવાની વાત થઈ નૃત્ય વગેરેનો, તો અહીંયા એને ટેકો મળે છે. તો આ જુઓ કે આ મંદિરની રચના કરે છે પણ ભગવાન બુદ્ધના ઉપદેશોને વળગી રહેવાની વાત કરે છે. ઓકે, મતલબ કે અહીંયાથી હીનયાન જે છે એ થોડું સ્પષ્ટ ક્લિયર નથી કરી શકતું એનું સ્ટેન્ડ. ઓકે, જ્યારે મહાયાન કહે છે કે આપણે બુદ્ધને પણ માનશું, બુદ્ધની પ્રતિમા પણ બનાવશું, બુદ્ધની પ્રતિમાને પણ માનશું, બુદ્ધના ઉપદેશોને માનશું. જ્યારે આ શું કહે છે કે માત્ર ને માત્ર બુદ્ધ દ્વારા અપાયેલી શિક્ષા અને ઉપદેશોને જ માનવા જોઈએ. બુદ્ધને એ નરેશ્વર માને છે, અહીં બુદ્ધને ઈશ્વર માનવાની વાત થયેલી છે. ઓકે, તો હવે જો વ્રજયાન જે છે એ એક નવો કોન્સેપ્ટ છે. એમાં દર્શન શાસ્ત્રો આધારિત તાંત્રિક એટલે કે બૌદ્ધ ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે એવું કહી શકો કે એક તાંત્રિક રીતે બૌદ્ધ ધર્મને અનુસરતો સંપ્રદાય જે છે એ કહી શકીએ આપણે વ્રજયાન. અને આ આપણને ક્યાં જોવા મળે તો કે પૂર્વ ભારતના રાજ્યો, જેમાં ખાસ કરીને નોર્થ ઇસ્ટ કહીએ આપણે, એ સિવાય મ્યાનમાર છે, તાઇવાન છે, કંબોડિયા છે, કોરિયા છે, આવા બધા દેશોની અંદર આ વ્રજયાન જોવા મળે છે. ઓકે, અને એનો પુરાવા આપણને આવા સાહિત્યમાં પણ જોવા મળે છે. વાર્તા સમૂહ જેને આપણે મિલિંદ પન્હો પણ કહી શકીએ. તો આટલી વાત જે છે એને યાદ રાખશું આપણે. ત્યારબાદ હવે સમજીએ બુદ્ધ સાથે જોડાયેલા જે પ્રમુખ બાંધકામો છે. ઓકે, અને એ બાંધકામો આપણને જુદી જુદી રીતે કમિશન પૂછી શકે. હું તમને એક ઉદાહરણ આપું તો હાલના સમયમાં તે આપણી સરકાર દ્વારા એક બુદ્ધ બાંધકામ જે છે એને પોતાની ચલણી મુદ્રા ઉપર મૂકેલું છે. ઉદાહરણ તરીકે 200 રૂપિયાની જે નવી નોટ આવી એ 200 રૂપિયાની નવી નોટ ઉપર સાંચીનો સ્તૂપ મૂકેલો છે. તો સાંચીનો સ્તૂપ જે છે એ વાસ્તવિક રીતે સમ્રાટ અશોકના સમકાલીન બનેલો બૌદ્ધ ધર્મના સંદર્ભે ભારતનો સૌથી મોટો સ્તૂપ કહેશું આપણે. હવે સ્તૂપ કોને કહેવાય એ સમજી લઈએ તો કે ભગવાન બુદ્ધના અવશેષો જેમ કે વાળ, દાંત, અસ્થિ વગેરે એને પવિત્ર માનીને એના ઉપર જે અંડાકાર બાંધકામ કરાતું હોય એને આપણે કહી શકીએ સ્તૂપ. આ વસ્તુ તમે કલ્ચરના લેક્ચરની અંદર પણ વધારે વિશાળ સ્વરૂપે સમજી શકો, પણ હાલ અહીંયા આપણે સમજશું કે સ્તૂપ જે છે એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો એક સ્થાપત્ય કલાનો એક અમૂલ્ય વારસો કહેશું આપણે. નહીં માત્ર સાંચીનો સ્તૂપ જ ભારતમાં જોવા મળે છે, પણ ભારતમાં એ સિવાય અન્ય પીપર હવાનો સ્તૂપ ઉત્તર પ્રદેશમાં આવેલો, નાગાર્જુન કોંડાનો સ્તૂપ જે આંધ્રપ્રદેશમાં આવેલો છે. ઓકે, એ સિવાય પાકિસ્તાનના સંદર્ભે માલતી માધવ આપણે કહી શકીએ, આ સ્તૂપ પણ ફેમસ છે.
મધ્યપ્રદેશનો સાંચીનો સ્તૂપ, આ પણ ફેમસ છે. વિશ્વના સંદર્ભે કે પૂર્વી એશિયામાં વાત કરીએ આપણે તો બોરોબુદુરનો સ્તૂપ પણ આપણને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. ઓકે, તો આ કહેશો એના પ્રમુખ બાંધકામ. હજી જો બાંધકામની વાત કરીએ તો તમે નામ સાંભળ્યું હશે, બિહાર શરીફ તરીકે ઓળખાતું બિહારમાં આવેલું એક શૈક્ષણિક કેન્દ્ર જેને આપણે કહેશું નાલંદા વિશ્વવિદ્યાલય. તો બિહારમાં આવેલી આ નાલંદા વિશ્વવિદ્યાલય જે છે એ સમકાલીન ભારતની અંદર મોટી યુનિવર્સિટી પૈકીની એક યુનિવર્સિટી માનવામાં આવતી હતી. હાલ ભારતના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં જે વધારાનું શિક્ષણ મેળવવા માટે જાય છે, ઓકે, જેને ફર્ધર એજ્યુકેશન આપણે કહેશું, એ શિક્ષણ મેળવવા માટે દેશ વિદેશથી લોકો ભારતમાં આવતા હતા. આવો શૈક્ષણિક ઢાંચો જે છે એ નાલંદા વિશ્વવિદ્યાલયનો હતો. આપણને નાલંદા વિશ્વવિદ્યાલયનો પૂરો વારસો અને પૂરી સમજૂતી જે છે એક ચીની બુદ્ધ ભિક્ષુક સમજાઈ રહ્યા છે, જેને આપણે કહેશું યુએન સાંગ. યુએન સાંગ પોતાના સીયુકી નામના વિવરણની અંદર આપણને સંપૂર્ણ રીતે નાલંદા જે છે એની આંકડાકીય માહિતી આપે છે. એમનું કહેવું એમ છે કે નાલંદા જે છે એમાં દેશ વિદેશથી લોકો અભ્યાસ કરવા માટે આવતા હતા. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, તાંત્રિક વિદ્યા, ઓકે, આ એના પ્રમુખ વિષયો હતા અને એમાં તમામ પ્રકારનું જ્ઞાન આપવામાં આવતું હતું. એક વિશેષ યુનિવર્સિટી હતી અને એમનું કહેવું છે કે હું પોતે પણ ત્યાં એક વિદ્યાર્થી તરીકે રહેલો છું, એક શિક્ષક તરીકે પણ રહેલું છું. સીયુકીની અંદર એ પોતે એમ લખી રહ્યા છે કે ધર્મગંજ નામના પુસ્તકાલયની અંદર મારું નિવાસ સ્થાન હતું. ઓકે, એટલે અહીંથી આપણને ખ્યાલ આવે કે 300થી વધુ ઓરડાઓ હતા નાલંદાની અંદર, 1500થી વધુ શિક્ષકોનો સમૂહ હતો અને દર વર્ષે 8500 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા નાલંદામાં ભણવા માટે આવતા હતા અને બૌદ્ધ ધર્મની વિચારધારાને અનુસરીને નાલંદા વિશ્વવિદ્યાલય ચાલતી હતી. એ સમકાલીન સ્થાનિક લોકોએ અને શાસકોએ ખૂબ જ તેને ટેકો આપવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પણ વિદેશી આક્રમણના કારણે નાલંદા વિશ્વવિદ્યાલય જે છે એનો ધ્વંસ થયો, પણ એ એક હેરિટેજની અંદર પણ હાલમાં મૂકવામાં આવેલું છે. ઓકે, તો જે બાંધકામો જે છે એમાં સૌથી પહેલાં આપણે યાદ રાખશું કે બુદ્ધ બાંધકામોમાં સ્તૂપ પણ આવશે, ચૈત્ય પણ આવશે અને સાથે સાથે ગુફાઓ પણ આવશે. તો ગુફા જે છે એ આપણને એના ઉદાહરણ જોવા મળે છે. એ કહેશું આપણે અજંતા ઇલોરા, બાઘની ગુફા કે બરાબરની ગુફા. બરાબરની ગુફા જે છે એ જોવા મળશે આપણને બિહારની અંદર, જેને આપણે બરાબરની ટેકરી કહેશું. એ સિવાય બાઘની ગુફા જે છે એ બાઘ નદીના કિનારે મધ્યપ્રદેશમાં જોવા મળશે. ઓકે, અજંતા અને ઇલોરાની ગુફા જે છે એ આપણને મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદમાં જોવા મળશે અથવા તો અરબ સાગરમાં જોવા મળશે. રાઈટ, ત્યાં બૌદ્ધ વારસો અને બૌદ્ધ સ્થાપત્ય કલા અને બુદ્ધ ચિત્રકલાના અનમોલ નમૂના ત્યાં જોવા મળે છે. એ સિવાય વાત કરીએ આપણે તો કહેશું ચૈત્ય, જેને આપણે શું કહીને આવ્યા હમણાં કે બુદ્ધ ધર્મના પ્રાર્થના ગૃહને ગુફામાં આવેલું સ્થાન, એ ચૈત્ય કહેશું આપણે, જ્યાં ધ્યાનની અવસ્થામાં આપણે બેસીએ. એ સિવાય વાત કરીએ તો વિહાર, તો બુદ્ધ સાધુઓની અવર જવર વાળું સ્થાન જેને વિહાર કહેશું અને બિહારનું નામ પણ બિહાર પડવા પાછળનું એ તથ્ય છે. ત્યારબાદ સ્તૂપ જે છે એ વૈદિક કાળથી જ બનતો હતો, મતલબ કે શબની ઉપર જે કબર બને ને એ કબરનું સ્વરૂપ જ આપણે સ્તૂપ કહેશું. પણ અહીં શું છે, સંપૂર્ણ શબ નથી અંદર. ઓકે, એને લગતા માત્ર અવશેષો પણ હોઈ શકે, એને પણ પવિત્ર માનવામાં આવેલા છે. ઓકે, તો એ સિવાય બોરોબુદુરનો સ્તૂપ, સાંચીનો સ્તૂપ. બોરોબુદુર જે છે એ આપણે કહીશું જાવા ટાપુ આવશે એ ઇન્ડોનેશિયા, અથવા એના માટે આપણે લખી શકીએ પૂર્વ એશિયાની અંદર બૌદ્ધ ધર્મનું સ્મારક. ક્લિયર? એના પછી સાંચીનો સ્તૂપ જે છે એ સમ્રાટ અશોક દ્વારા બનાવાયેલો ભારતના સંદર્ભે સૌથી મોટો સ્તૂપ, અને આ સૌથી મોટો સ્તૂપ જે છે એ હાલ મધ્યપ્રદેશની અંદર આવેલો છે. ઓકે, અને હાલના સમયમાં એ 200ની નોટ ઉપર પણ અંકિત કરેલો જોવા આપણને મળે છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ પીપર હવાનો સ્તૂપ જે છે એ યુપીમાં આવેલો છે, ઉત્તર પ્રદેશની અંદર. ત્યારબાદ વાત કરીએ તો કહેશું નાગાર્જુન કોંડા અથવા તો બારહુતનો સ્તૂપ, આ પણ આવેલો છે એમપીમાં.
નાગાર્જુન કોંડાનું નામ આવે એટલે આપણને ઓરલી યાદ આવી જશે આંધ્રપ્રદેશ, તો એ પણ યાદ રાખશું આપણે. અને ધર્મરાજિકાનો સ્તૂપ જે છે એમાં મૃતકોના અવશેષ જે છે એમાં અંડાકાર રીતે બાંધવામાં આવેલા છે. આ પણ થોડું યાદ રાખવાનો પ્રયાસ કરશું. ધર્મરાજિકાના સ્તૂપની થોડી આવી અલગ વિશેષતા જોવા મળે. માલતી માધવનો સ્તૂપ આપણે વાત કરીએ એમ આ પણ ફેમસ છે, પ્રખ્યાત. અને એ સિવાય વાત કરીએ આપણે આંધ્રપ્રદેશની અંદર આવેલો નાગાર્જુન કોંડાનો સ્તૂપ. ઓકે, આને પણ આપણે યાદ રાખવાનો પ્રયાસ કરશું. તો આ પ્રમુખ કહેશું આપણે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા બાંધકામો, પણ એ બાંધકામમાં ખાસ યાદ શું રાખશું આપણે? નાલંદા વિશ્વવિદ્યાલય, જેમાં નાલન શબ્દ જે છે એનો અર્થ થશે આપણે કમળ. ઓકે, અને દા શબ્દ જે છે એનો અર્થ થશે આપનાર. મતલબ કે કમળરૂપી વિદ્યા આપનાર એક શૈક્ષણિક કેન્દ્ર, જેને આપણે કહેશું નાલંદા વિશ્વવિદ્યાલય. એનું બીજું નામ જે છે એ બીજું નામ બિહાર શરીફ પણ કહેવાય છે. રેડી? બિહાર શરીફ અથવા તો બિહારની અંદર આવેલી એક પવિત્ર જગ્યા એવું પણ કહી શકીએ, કેમ કે બૌદ્ધ ધર્મને અનુસરીને આ ચાલતી હતી. અત્યારે હાલ એની સૂચિ વિશ્વ વિરાસતની અંદર પણ એને સ્થાન આપવામાં આવેલું છે. અને બાહ્ય આક્રમણોના કારણે એનો ધ્વંસ થયો હતો. અહીંથી તમે એ પણ સમજી શકો કે જો નાલંદા વિશ્વવિદ્યાલયને સળગાવવામાં ન આવ્યું હોત, ત્યાં બળવો ન થયો હોત, તો ત્યાં રહેલા સાહિત્ય જે છે એ સાહિત્યના આધારે ભારત જે છે એની પ્રગતિ ઇતિહાસની અંદર કેવી હતી એ હાલના સમયમાં આપણે સમજી શકીએ કે કેવા કેવા ગ્રંથોને, કેવા કેવા સાહિત્યને, કેવા કેવા લોકો ત્યાંથી નીકળ્યા, એની આપણને પૂરેપૂરી માહિતીનો સ્ત્રોત મળી રહે. પણ સંજોગ અનુસાર હાલ આપણી પાસે એ કંઈ છે નહીં, એકદમ ખંડેર અવસ્થા જેવું આપણે એને કહી શકીએ. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર સમજશું આપણે બુદ્ધ વારસો. મતલબ કે બૌદ્ધ ધર્મે ઇતિહાસની અંદર જે પોતાની મહત્વની ભૂમિકા નિભાવી એનાથી આપણને કઈ કઈ વસ્તુ મળી છે. ઓકે, જેમાં સૌથી પહેલો કહેશું સમાજ. તો સમાજને એણે જોડવાની વાત કરી છે. જે જુદા જુદા ભેદભાવો હતા, સ્ત્રી પુરુષને લગતા મતભેદો હતા, છૂત અછૂતની વાત હતી, ઓકે, વર્ણ વ્યવસ્થાની વિચારધારા હતી, આ બધાથી પર રહીને સમાજની અંદર એકતા સાધવાનો પ્રયાસ કરેલો છે. ઓકે, અને એકતા સાધવાના પ્રયાસના ભાગરૂપે આપણે એ પણ યાદ રાખશું કે શાંતિ, સુરક્ષા અને એક અહિંસાની વિચારધારાને વધારો આપવાનો પ્રયાસ અહીંથી થયો છે. ત્યારબાદ વાત કરીએ તો શિક્ષણ. તો બૌદ્ધ ધર્મ જે છે એણે ધર્મની સાથે સાથે એજ્યુકેશનને પણ વધારો આપવાનો પ્રયાસ કરેલો છે. ઓકે, કે એક વ્યક્તિને જેટલું ધર્મનું જ્ઞાન છે એટલું એ પરિસ્થિતિ અનુસાર વર્તમાન જ્ઞાન હોવું પણ આવશ્યક છે. એનું આપણને ઉદાહરણ જોવા મળે છે. એ કહેશું નાલંદા વિશ્વવિદ્યાલય. રેડી? આ એક એજ્યુકેશન સિસ્ટમના અનુસાર આપણને આનો પુરાવો મળે છે. ત્યારબાદ વાત કરીએ સાહિત્ય. તો બૌદ્ધ સાહિત્યની જો ઉદાહરણ આપવાની વાત કરીએ આપણે તો કહી શકીએ દીપવંશ, મહાવંશ, મિલિંદ પન્હો. એના પછી વાત કરીએ તો કહેશું ત્રિપિટક, બૌદ્ધ જાતક કથાઓ. આ બધા આપણે કહેશું કે પાલી ભાષામાં લખાયેલા એના સાહિત્ય છે. ઓકે, મતલબ કે બૌદ્ધ ઉપદેશો જે છે એ બહુ સરળથી સરળ ભાષામાં લખવાનો પ્રયાસ થયો, જેથી કરીને લોકો એને સમજી શકે. અને સ્થાપત્યની અંદર આપણે જોઈએ છીએ તો કે ચૈત્ય પણ છે, વિહાર પણ છે, એ સિવાય વાત કરીએ તો ગુફાઓ પણ છે અને સ્તૂપોના નિર્માણ પણ થયેલા છે. એટલે એ સમકાલીન સમાજ જે છે એને કર્મકાંડોથી પર રહેવા માટે, યજ્ઞની વિધિથી દૂર રહેવા માટે આવા જુદા જુદા કોન્સેપ્ટ તરફ વાળવાનો પ્રયાસ થયેલો છે. આનાથી સમાજની અંદર એક ઉન્નતિ પણ થઈ, સમાજની અર્થવ્યવસ્થાનો વધારો પણ થયો. ઓકે, અને ખેતી જેવી પ્રવૃત્તિ જે છે આને પણ ઓર વેગ મળ્યો. ઓકે, કેમ કે હિંસા વગેરેથી પર રહેવાની વાત કરી હતી. એ સિવાય જોઈએ તો બુદ્ધ દ્વારા અપાયેલા જે અષ્ટાંગી માર્ગ જે કહીએ આપણે, અષ્ટાંગી માર્ગ કહો અથવા એને આર્ય અષ્ટાંગી માર્ગ આપણે કહીએ. ઓકે, આર્ય શબ્દ વાપરેલો છે. આર્ય એટલે કહેશો આપણે સર્વશ્રેષ્ઠ. તો શું છે આર્ય અષ્ટાંગી માર્ગ? તો જો એની અંદર સમ્યક શબ્દનો ઉપયોગ થયેલો, જેમ આપણે જૈન સાહિત્યમાં જોયું કે સમ્યક દર્શન. ઓકે, તો એ રીતે અહીંયા સમ્યક દ્રષ્ટિ,
આવા શબ્દનો પ્રયોગ થયો. તો સમ્યક શબ્દ જે છે એને આપણે શું કહીશું? સારું અથવા તો સાચું અથવા તો યોગ્ય. તો અહીં પહેલા તો એ અર્થ સમજી લઈએ કે સમ્યક શબ્દ જે છે એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો, જેનો શાબ્દિક અર્થ થાય સારું, સાચું અથવા તો યોગ્ય. ઓકે, આવો એનો અર્થ થઈ શકે. જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ સમ્યક દ્રષ્ટિ, મતલબ કે આપણી જે નજર છે, આપણી જે વિચારસરણી છે, આપણો જે દ્રષ્ટિકોણ છે એ સાચો હોવો જોઈએ. ઓકે, નહીં કે નેગેટિવ કે ગેરમાર્ગે દોરતી વાત. ઓકે, તો જેવી આપણે વિચાર કરશું એવા જ આપણા કર્મ થવાની શક્યતા રહેલી છે. એટલે આપણો જે દ્રષ્ટિકોણ જે છે એ સાચો, સારો કે યોગ્ય હોવો જોઈએ. ત્યારબાદ સમ્યક સંકલ્પ, મતલબ કે આપણે જે વિચારધારાને અનુસરીએ, સંકલ્પ કરીએ અથવા તો નિર્ણય લઈએ. ઓકે, એ નિર્ણય જે છે એ યોગ્ય, સાચો હોવો જોઈએ. ત્યારબાદ સમ્યક વાણી, મતલબ આપણા શબ્દો જે છે, આપણે જે બોલીએ છીએ એ યોગ્ય હોવું જોઈએ. એક હિંસાનો માહોલ ઊભો કરે, કોઈ ગેરમાર્ગે દોરે, સમાજની અંદર દૂષણો ઊભા કરે, એવી વાણી હોવી જોઈએ નહીં. તો આ મુજબ એમણે જે 8 આપણને અષ્ટાંગી માર્ગ આપ્યા છે એને આપણે યાદ રાખવાના. જેમ કે સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, મતલબ કે આપણે જે કોઈ પૈસા કમાશું તો એને યોગ્ય રસ્તેથી કમાશું. ઓકે, કોઈ ગેરમાર્ગે, છેતરપિંડી કે સમાજનું નુકસાન થાય એ માર્ગેથી આપણે નહીં કમાઈએ. સમ્યક વ્યાયામ, ઓકે, તો અહીંયા યોગને પણ પ્રાધાન્ય આપવાની થોડી ભલામણ જોવા મળે છે. સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ. ઓકે, તો અહીંથી આપણે સમજી શકીએ છીએ કે આ જે આર્ય અષ્ટાંગી માર્ગ જે છે એ આપણને બૌદ્ધ તત્વજ્ઞાનનો બહુ ઊંડાણપૂર્વક તર્ક સમજાવવાનો પ્રયાસ કરે છે. ઓકે, પણ દરેક વ્યક્તિ આને સરખી રીતે અનુસરી શકે એવું જરૂરી નથી. ઓકે, આને અનુસરવાની અંદર પણ ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, જે સામાન્ય માણસ માટે કદાચ ડિફિકલ્ટ હોઈ પણ શકે. ત્યારબાદ જોઈએ કે જૈન અને બૌદ્ધ ધર્મની અંદર જે સમાનતા કઈ છે એ પ્રશ્ન પૂછાય આપણને. જૈન અને બૌદ્ધ ધર્મની અંદર અસમાનતા કઈ છે આવો પણ કદાચ પ્રશ્ન પૂછાય તો આપણે કઈ વાત એમાં લખી શકીએ. ઓકે, કેમ કે અત્યાર સુધી ઘણી બધી બાબતો એવી જોઈ કે જૈન અને બુદ્ધની અંદર આપણને સમાન પણ લાગી, ઘણી વાત એવી પણ જોઈએ આપણે કે જૈન અને બુદ્ધની અંદર આપણને અસમાન પણ લાગી. તો એને આપણે સમજી લઈએ. તો જો સૌથી પહેલા તો કઈ કઈ વસ્તુ સમાન જોવા મળે છે, તો એ સમાન જોવા મળતીમાં સૌથી પહેલું વેદનો વિરોધ. જૈન હોય કે બુદ્ધ હોય, મહાવીર સ્વામી હોય કે ઇવન ગૌતમ બુદ્ધ હોય, બંને દ્વારા વેદનો વિરોધ કરેલો છે, કર્મકાંડનો વિરોધ કરેલો છે. ઓકે, પણ સાથે સાથે એ પણ યાદ રાખશું કે બંને દ્વારા ઉપનિષદને ટેકો અપાયેલો, મતલબ કે સ્વીકારાયેલો છે. ઓકે, પહેલું યાદ રાખશું વેદનો વિરોધ. એના પછી સ્થાપકનો કુળ, આ પણ સમાન જોવા મળે છે. મહાવીર સ્વામી પણ ક્ષત્રિય છે અને ગૌતમ બુદ્ધ જે છે એ પણ એક રાજાના દીકરા છે, એ પણ ક્ષત્રિય છે. તો ક્ષત્રિય કુળ જે છે એ સમાન જોવા મળે છે. એના પછી ઉપનિષદનો સ્વીકાર. ઓકે, આ યાદ રાખશું આપણે, બંને દ્વારા ઉપનિષદને સ્વીકાર્યું છે પણ વેદોનો વિરોધ થયો છે. કર્મકાંડનો વિરોધ પણ બંને દ્વારા થયો છે. એ સિવાય પુનર્જન્મની માન્યતા જે છે એ બંને દ્વારા સ્વીકારવામાં આવેલી છે. પણ થોડી થોડી આપણને અસમાનતા પણ જોવા મળે છે, એને પણ સમજી લઈએ. સાહિત્ય અને ભાષા. જૈનની વાત કરીએ તો જૈન દ્વારા સાહિત્ય અને ભાષા જે છે એ અપનાવવાની વાત થઈ છે પ્રાકૃત અને સમય જતા અર્ધમાગધી. જ્યારે બુદ્ધની વાત કરીએ આપણે તો પાલી ભાષા. ઓકે, આ બંને વચ્ચેનો ડિફરન્ટ જોવા મળે છે. અહિંસાની વિચારધારામાં અંતર. મહાવીર સ્વામી જે છે એ અહિંસાની વિચારધારાને બહુ ઊંડાણપૂર્વક એકદમ કઠોર પરિસ્થિતિ સુધી પહોંચાડવાની વાત કરે છે, જ્યારે ગૌતમ બુદ્ધ દ્વારા અહિંસાની વિચારધારાને એટલો બધું તાર્કિક રીતે રજૂ કરવાની વાત થઈ નથી. મતલબ કે અહિંસાની વિચારધારામાં અંતર જોવા મળે છે, કેમ કે બુદ્ધની વિચારધારા જે છે એ મધ્યમ માર્ગી વિચારધારા છે. ત્યારબાદ કહીએ તો બુદ્ધ પોતે મધ્યમ માર્ગી છે, ત્યાંથી એ મહાવીર સ્વામીથી અલગ પડી જાય છે. જ્યારે મહાવીર સ્વામીનું કહેવું શું છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, એ કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સ્થિતિ કે કોઈ પણ તબક્કો હોય ત્યાં આપણે કઠોર પરિશ્રમ અને ધર્મની વિચારધારા જે છે એના પર કાયમ રહેવું આવશ્યક છે. બુદ્ધ અહીંયા મધ્યમ માર્ગી વિચારધારાને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરે છે. એ અસમાનતા. એને પછી વાત કરીએ આપણે તો જો અહીં તમને જોવા મળશે જૈનની જે કઠોર સાધના છે, ઓકે, અને બુદ્ધની જે વિચારધારા છે મધ્યમ માર્ગી, અહીંયા પણ ડિફરન્ટ છે. જો જૈનનું કહેવું શું છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે એને કઠોર ધર્મને અનુસરવું ખૂબ આવશ્યક છે. એટલે તો જૈનનું અસ્તિત્વ જે છે એ ન રહ્યું. જૈન ધર્મના પતનનું કારણ પણ આપણે આ કીધું કે એકદમ ગંભીર પરિસ્થિતિ ધારણ કરી લેવાની, જેમ કે સલ્લેખા પદ્ધતિ છે. ઓકે,
એના પછી મુક્તિ અંગે પણ બંને વચ્ચેની મતભેદ આપણને જોવા મળે. જેમ કે મહાવીર સ્વામીનું કહેવું એમ છે કે મોક્ષની પ્રાપ્તિ જે છે એ આપણને મૃત્યુ બાદ જ થાય. ઓકે, જ્યારે બુદ્ધનું કહેવું શું છે કે મોક્ષની પ્રાપ્તિ મૃત્યુ બાદ થાય, પણ એ મોક્ષ આપણને આપણા આ જીવનની અંદર કરેલા કર્મોના અનુસાર પણ થાય. ઓકે, તો કર્મ એવા કરીએ કે બીજો જન્મ આપણે લેવો જ ના પડે. ઓકે, મહાવીર સ્વામી પણ પોતાના માતાને જે પ્રસૂતિનું દુઃખ થયું ત્યાંથી એને સંકલ્પ લીધો કે બીજો જન્મ નથી લેવો. ઓકે, પણ તો અહીંયા પાયાનો મતભેદ આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે બૌદ્ધ ધર્મ જે છે એનું પતન કેમ થયું. આટલી ઊંચી વિચારધારા હોવા છતાં, મધ્યમ માર્ગી હોવા છતાં, આર્ય અષ્ટાંગી માર્ગ આપ્યો હોવા છતાં, રાજાઓ દ્વારા આશ્રય આપ્યો હોવા છતાં પણ બૌદ્ધ ધર્મ જે છે એનું પતન કેમ થયું? તો સૌથી પહેલી વાત કરશું આપણે પરદેશી હુમલા. જેમ કે બખ્તિયાર ખિલજી, તમે નામ સાંભળ્યું હશે. આ પરદેશી હુમલો જે કહેશું આપણે, નાલંદા વિશ્વવિદ્યાલયની અંદર અવારનવાર હુમલા થવા કે બળવો થવો. ઓકે, એક અહિંસાની વિચારધારાને એટલી ચરમસીમા સુધી પહોંચાડી દીધી કે સમ્રાટ અશોક દ્વારા પણ એવો સંકલ્પ લઈ લીધો કે હવે મારે તલવારની ધારે નથી લડવું. તો જ્યારે એક રાજા તલવારની ધારે લડવાની ના પાડશે તો એનો વિરોધી રાજા જે છે એની આ નીતિનો દુરુપયોગ પણ કરી શકશે. મતલબ કે એકે સંકલ્પ લઈ લીધો છે હવે આપણે લડાઈ વગેરે નથી કરવી, તો વિરોધી વ્યક્તિ જે છે એના આ સંકલ્પનો દુરુપયોગ કરવાની શક્યતામાં ફૂલ રહેલો છે. ઓકે, એટલે બહારથી આક્રમણ થશે પણ અહીંનું સ્થાનિક શાસન જે છે એ ધર્મને અનુસરવા માટે એ આક્રમણનો જવાબ નહીં આપે તો પણ બૌદ્ધ ધર્મનું પતન થઈ શકે. એના પછી વેદ ધર્મની અંદર જે સુધારા કર્યા એનાથી પૂરેપૂરા તબક્કાએ એને સ્વીકારી નથી લીધું. સીમિત તબક્કો જે હતો જે જૈન અને બૌદ્ધને સ્વીકારે છે એની એક મર્યાદા હતી. બાકી જે પુરોહિત વર્ગ જે છે એના હજુ પણ પ્રયાસો ચાલુ જ હતા કે યજ્ઞ વગેરેની ક્રિયા જે છે એને ઓર વધારો આપીએ. અને સમય જતાં જોઈએ આપણે જૈન સાહિત્ય અને બુદ્ધ સાહિત્યએ સંસ્કૃત ભાષા તરફ ફરીથી પ્રયાણ કરી લીધું. ઓકે, એ પણ એક અગત્યનું કારણ કહેશું આપણે. એના સિવાય બૌદ્ધ ધર્મની અંદર હીનયાન, મહાયાન કે વ્રજયાન આવા જુદા જુદા ભાગ થઈ ગયા. અને ભાગ થયા એનાથી પણ એક યુનિટી તૂટી ગઈ. અને જ્યારે પણ કોઈ યુનિટી તૂટે ત્યારે એ પતન તરફ વળે છે. ઓકે, આ કારણ લખી શકો તમે. બૌદ્ધ સંઘની જે નિર્બળતા છે, ઓકે, બોધિસત્વની વિચારધારા, ઓકે, એમાં રહેલી ખામીઓ જે છે એને પણ આપણે પતનનું કારણ કહી શકીએ. બૌદ્ધ સંઘની અંદર જે વિવાદ થયો, જે માની લો કે ડિસિપ્લિનની વાત કરી હતી, સમાજમાં રહેલી કુરીતિઓ છે એને એક ઠોસ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરી, એનાથી પણ સંઘમાં વિવાદ થયો હતો. જેમ કે એકદમ કોમળ પથારીનો ઉપયોગ ન કરવો, સુગંધિત પદાર્થો ન લગાડવા. ઓકે, એના પછી નૃત્ય અને નૃત્યાંગનાનો ત્યાગ કરવો, મહિલાઓનો ત્યાગ કરવો, મતલબ કે મહિલાથી દૂર રહેવું, મતલબ કે એવી બધી વસ્તુથી દૂર રહેવું જે વસ્તુ હિંસાની પરિસ્થિતિ તરફ આપણને લઈ જાય. એવી વિચારધારા જે છે એ પણ વાદ વિવાદ ઊભા કરાવે છે અને પરિણામે પતન થાય છે. ત્યારબાદ વાત કરીએ તો અનુયાયીઓ જે છે એ જુદા જુદા સંપ્રદાયમાં વિભાજિત થઈ ગયા અને સ્ત્રીઓ જે છે એને બૌદ્ધ ધર્મની અંદર પ્રવેશ આપ્યો. ઘણા સાહિત્યકાર અને ઇતિહાસકારોનું કહેવું એમ પણ છે કે બુદ્ધ વિચારધારાએ સ્ત્રીઓને સ્થાન આપ્યું, એના કારણે તે આ બૌદ્ધ ધર્મ જે છે એની અંદર અંતિમ પ્રયાસ આપણને પતન જેવું જોવા મળે છે. ઓકે, પણ વાસ્તવિક રીતે આવું હોય નહીં. જે લોકો મહિલાને છૂત અછૂત આવી રીતે પ્રેઝન્ટ કરવાની વાત કરે છે કે મહિલાઓ પોતે ધર્મને ના અનુસરી શકે, મહિલાઓ પોતે પવિત્ર ન હોય, ઓકે, એ વ્યક્તિ માટે આપણે એવું કહી શકીએ કે જે મહિલા ગર્ભ ધારણ કરીને 9 મહિના સુધી પેટમાં રાખે છે તમને, અને જ્યારે એ તમને એક બાળક તરીકે, પુરુષ તરીકે જન્મ આપે છે અને પછી તમે પવિત્ર બનો છો તો 9 મહિના તો તમે એની ગોદમાં જ રહ્યા છો. ઓકે, તો એ સ્ત્રી શા માટે ના પવિત્ર બની શકે? તમે જો પવિત્ર બન્યા હોય તો તમે આયા તો એની ગોદમાંથી જ. એટલે અહીંથી સમજી શકીએ આપણે કે મહિલાઓનો જે વિવાદ થઈ રહ્યો છે, મહિલાઓનો જે વિરોધ થઈ રહ્યો છે એ યોગ્ય વિરોધ નથી. એ ચાહે કોઈ ધર્મગુરુ તરફથી થઈ રહ્યો હોય કે સમાજના કોઈ લીડર તરફથી થઈ રહ્યો હોય. ઓકે, ઇક્વાલિટી કોને કહેશું આપણે? તો કે કોઈ પણ પ્રકારનો તફાવત ન હોય એ જ ઇક્વાલિટી આપણે કહી શકીએ. રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર કહેશું બહારના આક્રમણો. એક આક્રમણ થશે એટલે આપણે સમજી શકીએ છીએ કે એક આક્રમણ પૂરતી વાત સીમિત નહીં હોય. ધીમે ધીમે આ જે હુણોનું આક્રમણ આપણને જોવા મળે છે ઇતિહાસની અંદર, ઓકે, એ પણ આપણે આનું જવાબદાર કારણ કહી શકીએ. એક રાજાએ આક્રમણ કર્યું તો હવે એ પોતે સામ્રાજ્યવાદી વલણનો અનુભવ લેશે તો સ્વાભાવિક છે કે બીજો રાજા પણ આક્રમણ કરશે. તો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા
પ્રશ્નોની ચર્ચામાં સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે છે કે બૌદ્ધ ધર્મનું પ્રાચીન કેન્દ્ર, જેને હમણાં આપણે આગળના લેક્ચરમાં ભણીને આવ્યા કે તક્ષશિલા, ક્યાં આવેલું છે? ઓકે, તો આપણી પાસે એનો આન્સર તૈયાર થાય કે તક્ષશિલા જે છે એ ભૌગોલિક રીતે હાલ પાકિસ્તાનમાં આવેલી એક સાઇટ છે. આપણો જવાબ અહીંથી બનશે તક્ષશિલા આવેલું છે પાકિસ્તાનમાં, રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ નંબર બીજો પ્રશ્ન, જગતને 4 આર્ય સત્યનો ઉપદેશ કોણે આપ્યો? તો આપણે કહીશું ગૌતમ બુદ્ધ. ત્યારબાદ નેક્સ્ટ નંબર જે છે, કયા શાસકની પરિષદમાં હીનયાન અને મહાયાન બે ભાગ થયા? તો આપણે જૈન બૌદ્ધ સંગીતિઓનો અભ્યાસ કરીને આયા. એ બૌદ્ધ સંગીતિની અંદર ચોથા નંબરની સંગીતિ હતી. એ સમયના શાસકનું નામ છે કનિષ્ક, અને એ ચોથા નંબરની સંગીતિમાં તે વિવાદ વધારે થયા હતા. તો અહીંયા આપણો જવાબ થશે કે 2 ફાટા થયા કનિષ્કના સમયમાં. કનિષ્કો અથવા તો કુષાણ વંશ કહી શકીએ આપણે, રાઈટ. ત્યારબાદ જોઈએ તો ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલો જે ઉપદેશ આપ્યો, જેને આપણે ધર્મ પ્રવર્તન ચક્ર કીધું, ઓકે, એ પહેલો ઉપદેશ આપ્યો સારનાથમાં. આ બનશે આપણો જવાબ કે પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જે છે એ કહેશું ગૌતમ બુદ્ધે કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ અથવા તો સંબોધિ પ્રાપ્તિ થઈ? જ્ઞાન પ્રાપ્તિનો શાબ્દિક અર્થ પણ આપણે ભણીને આયા. ઓકે, તો અહીંયા આપણે લખશું નિરંજના અથવા તો ફાલ્ગુ નદી, રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો ગૌતમ બુદ્ધનું બાળ નામ અને તેના પુત્રનું નામ. એક જ પ્રશ્નની અંદર 2 પ્રશ્નો મૂકેલા છે. ઓકે, તો પુત્રનું નામ તો આપણે ભણીને આવ્યા કે રાહુલ, રેડી. પણ ગૌતમ બુદ્ધના આપણે નામની યાદી ભણ્યા હતા. ઓકે, કે એને ગૌતમ પણ કહેવાય છે, એને સિદ્ધાર્થ પણ કહેવાય છે, એને તથાગત પણ કહેવાય છે, એને શાક્ય મુનિ અથવા તો શાક્ય સિંહના નામથી પણ ઓળખવામાં આવે છે. તો અહીં લખી દઈએ આપણે કે સિદ્ધાર્થ પણ કહેવાય છે, એને ગૌતમ પણ કહેવાય છે, એને તથાગત પણ કહેવાય છે, એને શાક્ય સિંહ અથવા તો શાક્ય ઋષિના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, આ થઈ ગઈ એના નામની યાદી, શાક્ય ઋષિ અથવા શાક્ય મુનિ, રાઈટ. એના પછી બુદ્ધનો જે સ્તૂપ જે છે એમાં સૌથી પ્રખ્યાત કયો છે? જો આપણે કીધું હતું સૌથી પ્રાચીન પૂછે તો ઉત્તર પ્રદેશના પીપર હવાનો સ્તૂપ, આવો જવાબ લખવાનો. ઓકે, પણ આપણને સૌથી પ્રખ્યાત પૂછ્યો એટલે યાદ રાખવાનું કે 200 રૂપિયાની નોટ વાળો એટલે કે સાંચીનો સ્તૂપ. સાંચીનો સ્તૂપ જે આવેલો છે મધ્યપ્રદેશમાં. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર ભગવાન બુદ્ધનું અન્ય નામ, રાઈટ. તો એ પણ આપણી પાસે અહીંયા નામ બધા હાજર જ છે. ઓકે, એને તમે ત્યાં નોંધ કરી શકો. એ સિવાય ભગવાન બુદ્ધે કયા લૂંટારાનું જીવન પરિવર્તન કર્યું હતું? ઓકે, અથવા એને ધર્મના માર્ગે વાળ્યો હતો? તો એ ફેમસ વ્યક્તિ જેને આપણે કહેશું અંગુલીમાલ, રેડી. એના પછી નેક્સ્ટ નંબર લાઇટ ઓફ એશિયા તરીકે કોણ ઓળખાય છે? તો બૌદ્ધ ધર્મના ઉપદેશો અથવા તો બૌદ્ધ ધર્મ પોતે. ઓકે, શા માટે? તો કે એશિયાના મોટા ભાગના દેશ, જેને આપણે તિબેટ કહીએ, ચાઇના કહીએ અથવા તો કોરિયા કહી શકીએ, જાપાન કહી શકીએ. ઓકે, આવા બધા દેશની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર વધ્યો એટલે એને લાઇટ ઓફ એશિયા એવું આપણે નામ આપેલું છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો કેવા છે ભગવાનના ઘોડાનું નામ શું હતું? ઓકે, જો આ જે પ્રશ્નો જે છે એ અવારનવાર આપણને જુદા જુદા ફોર્મેટમાં પૂછી શકે. જેમ કે મહારાણા પ્રતાપના ઘોડાનું નામ પૂછાય છે, નામ આપણને બધાને ખબર છે ચેતક. એ સિવાય અકબરના હાથીનું નામ પણ પૂછાય છે, નામ છે એનું હવા. એ સિવાય સિદ્ધરાજ જયસિંહના ઘોડાનું નામ પણ પૂછાય, નામ છે એનું શ્રીકરણ. ઓકે, એ જ રીતે બુદ્ધના ઘોડાનું નામ જે છે એ આપણે કહેશું કંતક, રેડી. એમ આગળ જતા દીપવંશ જે છે આનો મહાવરો કયા દેશ સાથે જોડાયેલો? આ સાહિત્ય છે દીપવંશ અને મહાવંશ. ઓકે, અહીંયા આપણે ઉમેરી દઈએ દીપવંશ અને એની સાથે મહાવંશ. આ શ્રીલંકામાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો, એના પુરાવા આપણને જોવા મળે છે. તો અહીંયા હાલ આપણો જવાબ બનશે એ કહેશું આપણે શ્રીલંકા. નેક્સ્ટ નંબરની વાત કરીએ તો બૌદ્ધ પરિષદ જે છે એને ક્રમ અનુસાર ગોઠવવાની. જો આ જુદા જુદા ખોટા ક્રમમાં આપણી પાસે ગોઠવેલી છે. ઓકે, હવે કમિશન આપણને પૂછે 1 2 3 2 3 4 1. ઓકે, આ ફોર્મેટમાં ગોઠવવાની વાત થાય તો સૌથી પહેલી આપણે જોઈને આવ્યા કે રાજગૃહમાં આયોજન થાય છે,
રેડી. એના પછી બીજા નંબરનું આયોજન થાય છે વૈશાલીમાં, રાઈટ. નેક્સ્ટ નંબરનું આયોજન જે થાય છે પાટલીપુત્રમાં, ઓકે. અને છેલ્લા નંબરે થાય છે કાશ્મીર અથવા તો જાલંધરમાં, ઓકે. તો હાલ આપણો જવાબ થશે 4, 3, 2, 1, ઓકે. આવી રીતે પ્રશ્ન પૂછી શકે. ત્યારબાદ જોઈએ તો વિશ્વ પ્રખ્યાત બોરોબુદુરનો સ્તૂપ જે છે એ આપણે જોયું કે ઇન્ડોનેશિયામાં શૈલેન્દ્ર શાસકો દ્વારા બનાવેલો સ્તૂપ છે, ઓકે. તો ભૌગોલિક રીતે ક્યાં આવેલો છે? તો આને આપણે ઇન્ડોનેશિયા કહી શકીએ અથવા ઇન્ડોનેશિયાનો જાવા ટાપુ પણ આપણે કહી શકીએ. રેડી. અહીંયા આવેલો છે આ બોરોબુદુરનો સ્તૂપ અને શૈલેન્દ્ર શાસકો દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું છે, ઓકે. તો આ આપણે કરી બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા પ્રશ્નોની ચર્ચા. અહીં આપણે આપણા લેક્ચરને વિરામ મૂકીએ છીએ. ફરી મળીએ એટલે નવા મુદ્દાનો અભ્યાસ કરીએ. થેન્ક યુ.